હરિરાયજીના જીવન ચરિત્રનું પુસ્તક છે. શ્રી વલ્લભાધીશ કી જય. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ શ્રિયાનાં તન્નિજાચાર્યાન નમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયનં લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભીર્વિરાજતે યોષો પંચધારદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય. શ્રી ગોપીનાથ પ્રભુચરણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આજે શ્રી હરિરાયજીનો જન્મદિવસ છે, પ્રાગટ્ય ઉત્સવ છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય 1647ની અંદર વિક્રમ સંવત 1647ના ભાદરવા વદ પાંચમ આજે શ્રી ગોકુલની અંદર થયું હતું. શ્રી હરિરાયજી શ્રી મહાપ્રભુજીના 5મી પેઢીએ આ પ્રાગટ્ય છે. શ્રી મહાપ્રભુજીના શ્રી ગુસાઈજી અને ગુસાઈજીના જે 7 બાળકોમાંના શ્રી ગોવિંદરાયજી હતા એ ગોવિંદરાયજીના પુત્ર કલ્યાણરાયજી અને કલ્યાણરાયજીના હરિરાયજી. એ રીતે શ્રી હરિરાયજી શ્રી મહાપ્રભુજીના 5મી પેઢીએનું આપનું પ્રાગટ્ય છે. શ્રી હરિરાયજીનો પુષ્ટિ સંપ્રદાયમાં જે યોગદાન છે ગ્રંથોનું એ અદ્ભુત છે કે એક બાજુ બીજા બધા આચાર્યો અને એક બાજુ હરિરાયજી, એટલું 50% ફાળો હરિરાયજીનો છે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને સમજાવવાનો. જે બી ગ્રંથ હોય, તત્વચિંતન હોય કે લીલાચિંતન હોય કે કર્તવ્ય ઉપદેશ હોય, એટલી સરળ ભાષામાં હરિરાયજીએ જે સમજાવ્યું છે એટલું કોઈ આચાર્યોએ નથી સમજાવ્યું. અને શ્રી હરિરાયજીના પણ કલ્યાણરાયજીના 3 બાળકો હતા, શ્રી હરિરાયજી, ગોપેશ્વરજી અને વિઠ્ઠલેશજી. ગોપેશ્વરજી હરિરાયજીના નાના ભાઈ હતા અને એને જ નિમિત્ત બનાવી અને હરિરાયજીએ શિક્ષાપત્ર આખા લખ્યા છે. એનો પ્રસંગ આપણે જોશું આમાં. અને શ્રી હરિરાયજીના પણ 4 બાળકો ત્યાં પ્રગટ્યા હતા, ગોવિંદરાયજી, વિઠ્ઠલરાયજી, શ્રી છોટાજી અને શ્રી ગોરાજી. આવા 4 બાળકોનું ત્યાં પ્રાગટ્ય થયું હતું. એમાં સર્વપ્રથમ આપણે ગોવિંદરાયજીનો પ્રસંગ પ્રચલિત છે કે શ્રી ગોવિંદરાયજીના લગ્ન પ્રસંગ જ્યારે ઉત્સવ હતો લગ્નમાં, એટલે એના વરઘોડાનો સમય હતો ત્યારે એ એકદમ ઉદાસ બેઠા હતા ગોવિંદરાયજી. ત્યારે ગુસાઈજી એને પૂછ્યું કે ભાઈ આજે ઉત્સવના દિવસે અને આજે તો તમારા લગ્ન છે એમ, તો આજે તમે ઉદાસ કેમ છો? એવું ગુસાઈજીએ ગોવિંદરાયજીને પૂછ્યું એમ કે ભાઈ આજે આનંદનો દિવસ છે, આજે ઉદાસીનતા કેવી એમ.
લગ્ન કરી અને ઠાકોરજીની સેવા માટે વહુજી લઈ આવવાના છે, ત્યારે ગોવિંદરાયજીએ કીધું કે આપે જે મને ઉત્થાપનની સેવા સોંપી છે એ મારી આજે સેવા છૂટી જશે એમ, એટલે હું ઉદાસીન છું એમ. એટલે ગુસાઈજીએ પછી એને કહ્યું કે ઉદાસીન રહેવાની જરૂર નથી, આપણે બીજું મુહૂર્ત શોધશું અને એમાં આ બધો પ્રસ્તાવ, લગ્ન પ્રસ્તાવ રાખશું એમ. એટલે કારણ કે બધાને અલગ અલગ સેવા જે આપી હતી ગુસાઈજીએ, તો એમાંથી આ ગોવિંદરાયજીની ઉત્થાપનની સેવા હતી એમાં, તો એ છૂટી જાય તો એને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. એટલે એના લગ્નનું મુહૂર્ત પછી સાંજના રાખ્યા, કારણ કે દિવસના ભગવત સેવાનો ક્રમ હોવાને કારણે બધા લગ્ન વગેરે જે છે રાત્રિના મુહૂર્ત કઢાવી અને પછી રાત્રિએ લગ્ન રાખ્યા. ગોવિંદરાયજીને ત્યાં કલ્યાણરાયજી પ્રગટા. કલ્યાણરાયજીનો પણ એક પ્રચલિત પ્રસંગ છે કે એક દિવસ શ્રી મહાપ્રભુજીના ભાઈ કેશવપુરી એ આચાર્યજીને ત્યાં મળવા આવ્યા અને એ મર્યાદા માર્ગની અંદર હતા, મઠાધિપતિ હતા. એટલે એને કોઈ સંતતિ ન, જોકે એને કોઈ વારસદાર ન હતો મઠાધિપતિનો, એટલે એ ગુસાઈજીની પાસે એક કોઈ બાળકની માગણી કરવા માટે આવે છે. ત્યારનો એક આમાં પ્રસંગ આપ્યો છે. કે પિતૃચરણના એટલે શ્રી મહાપ્રભુજીના કાકા એક સંન્યાસી કેશવપુરીજી પિતૃચરણને મળવા આવેલા. ત્યારે તમે 10 વર્ષની વયના હતા કલ્યાણરાયજી, અને એ બધા જ કેશવપુરી મહારાજને કહી રહ્યા હતા કે તમારા 7 પુત્રો છે અને મારી ઉંમર પણ હવે થઈ ગઈ છે, તો હવે જીવનનો કોઈ ભરોસો નથી, એટલે મારા મઠની સર્વ જવાબદારી સંભાળે એવો કોઈ ઉત્તરાધિકારી શિષ્ય મને હજી મળ્યો નથી એમ. એટલે ઘણી બધી મેં શોધ કરી, છેવટે હું તમારી પાસે આવ્યો છું. આમાં કાકા લખ્યું છે, એટલે શ્રી મહાપ્રભુજીના કાકા. પિતૃચરણ એટલે ગુસાઈજીના કાકા, એટલે શ્રી મહાપ્રભુજીના ભાઈ જ થાય ને. એટલે એ મઠાધિપતિ હતા, એને કોઈ એવો શિષ્ય મળ્યો નહીં એનો પાછળથી વારસદાર સંભાળે, વારસો સંભાળે એવો. એટલે એને કહ્યું ગુસાઈજીને કે તમારા પરિવારમાંથી મને ઉત્તરાધિકારી મળશે તો વંશ પરંપરા અને શિષ્ય પરંપરા બંને મારી ચાલુ રહેશે. એ સાંભળી અને કાકાજી વિચારમાં પડી ગયા. એટલે ગુસાઈજી એમણે આજ્ઞા કરી કે આજની રાત મને વિચારી લેવા દો, એટલો સમય આપો, કાલે સવારે હું તમને જવાબ આપીશ. પછી બડે દાદાભાઈ એટલે ગિરધરજીથી લઈને 7 ભાઈઓએ વારાફરતી ગયેલા અને એમને વિનંતી કરેલી કે કાકાજી અમારે માયાવાદી મઠના ઉત્તરાધિકારી નથી થવું. બધાય બાળકોએ ના પાડી દીધી, એ કોણ મઠાધિપતિ થાય. એટલે ગુસાઈજીને કીધું ભાઈ અમારે ક્યાંય એમાં ફસાવું નથી, અમારે મઠાધિપતિ નથી થવું, અમારે તો આપની છત્રછાયામાં જ રહેવું છે. કાકાજીએ અમને અભયદાન આપીને નિશ્ચિંત કર્યા. એ જાણીને મારી ચિંતા વધી ગઈ કલ્યાણરાયજી કે, કારણ કે નાના એ હતા તો એને એમ કે મારો વારો ચડશે, એટલે એ પરિવારમાં બાકી રહ્યા હતા, બીજા બધાએ ના પાડી દીધી. તો આખી રાત મને પણ નિંદ્રા ન આવી અને સવારની હું રાહ જોતો રહ્યો. પછી જ્યારે સવાર થયું ત્યારે તાજી મહારાજના શયનખંડ તરફ હું ગયો અને અર્ધખુલ્લા દ્વારમાંથી અંદર નજર કરી અને તાજી મહારાજ પોઢેલા હતા. એને જગાડવા માટે બુદ્ધિ ના પાડતી હતી, પણ અધીરું મન બની ગયું. એટલે બારણું ખોલીને હું અંદર ગયો, તાજીના પલંગ પાસે પહોંચી ગયો અને તાજીના બંને ચરણ કમળ એટલે શ્રી ગુસાઈજીના બંને ચરણ કમળ 2 હાથ અને મસ્તક ટેકવતા આંખોના બંધ તૂટી ગયા. એટલે ગુસાઈજી જાગી ગયા અને ખડખડ વહેતા અશ્રુઓને ભીનાશથી આ કલ્યાણરાયજી ત્યાં રડવા માંડી ગયા. એને એમ કે મને ગુસાઈજી આપી દેશે એમ. એટલે એ રડે છે ત્યારે ગુસાઈજી એને કહે છે, વાત્સલ્યથી પૂછ્યું
કે મારા કલ્યાણને સવારમાં કોણે દુભાવ્યો. મેં ડરતા વિનંતી કરી કે તાજી મને ખૂબ ડર લાગે છે. બાવા, જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, એટલે ગુસાઈજીએ કહ્યું કે બાવા, જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એ ઘરમાં ડર કેવો? જેમના ગળામાં તુલસીની માળા હોય એમને ભય છે ન હોય. તાજી, આપના કાકાજી ઉત્તરાધિકારી માગવા માટે આવ્યા છે, તો તમે મને તો નહીં આપી દો ને. મારે મઠાધિપતિ નથી થવું, મારે તો ગોકુલાધિપતિના સેવક બનીને રહેવું છે. આટલું કહેતા જ એનું હૃદય, કાકાજીનું હૃદય એટલે ગુસાઈજીનું હૃદય પણ ભરાઈ આવ્યું અને એનો કંઠ ગદગદ થઈ ગયો. અને ક્યારેય પદરચના કરેલી નહીં, છતાંય અનાયાસે હોઠ ખુલ્લા અને એક કીર્તન સરી પડ્યું આ કલ્યાણરાયજી. અને એ જ કીર્તન આ ટાઢીના પદની અંદર આવે છે. પહેલું, હું બ્રજ માંગ નો જુ, બ્રજ તજ અનંત ન જાઉં. એમ કલ્યાણરાયજીએ એક બહુ સુંદર કીર્તન ગાયું. હું બ્રજ માંગ નો જો, એટલે હું બ્રજમાં જ રહું, બ્રજ તજ અનંત ન જાઉં. બડે ભૂપતિ ભૂતલ મહિયા, દાતા સુર સુજાન, કર્ણ પસારો શીશ ન નવાવું, યા બ્રજ કે અભિમાન. દુનિયાની અંદર ભલે ગમે એવા મોટા મોટા ભૂપતિઓ હોય, આવા મઠપતિઓ હોય, ભૂતલ ઉપર મોટા દાતા હોય, સુર હોય, ગમે એવા હોય, પણ કર્ણ પસારું, શીશ ન નવાવું, યા બ્રજ કે અભિમાન. આ વ્રજની અંદર જ હું તો રહું, એમ કે એના માટે એવા લોકો પાસે હું કોઈ હાથ ન લંબાવું કે શીશ પણ ન નમાવું. એમ સુરપતિ નરપતિ નાગ લોકપતિ મેરે રંક સમાન. સુરપતિ હોય, ઇન્દ્ર હોય, નરપતિ એટલે ચક્રવર્તી રાજા હોય, ઇન્દ્ર હોય, નાગલોક એટલે પાતાળ લોકના કોઈ પણ પતિ હોય, સ્વામી હોય, એ બધા મારે માટે તો એ રંક સમાન છે. ભાંતિ ભાંતિ મેરી આશા પૂજી એ બ્રજ જન જીજમાન. એટલે મારી બધી આશાઓની ભગવત મતલબ કે ભગવત પ્રાપ્તિ તો અહીંયા બ્રજની અંદર જ ભગવત સેવામાં જ છે. મેં વ્રત કરી દેવ મનાએ, અપની ઘરની સંયુત, દિયો વિધાતા સબ સુખદાતા, ગોકુલપતિ કે પુત. એટલે મને જે અહીંયા સૌભાગ્ય પ્રાપ્ત થયું છે પ્રભુની સેવાનું, એવું એ છોડીને મારે બીજે ક્યાંય નથી જવું. પ્રભુ કૃપાથી આજે મને ભગવત સેવા અને સંઘ, ગુસાઈજીના પછી 7 બાળકો વગેરેનો, ભગવત ભક્તોનો, હું અપનો મન ભાયો લેહું, કિત બૌરાવત બાત, ઓરન કો ધન ઘન જો બરખે, મો દેખત હસ જાત. ભલે ને ત્યાં ધનની વરસાદ વરસતો હોય, મારા માટે એની કોઈ વેલ્યુ નથી. એમ અષ્ટસિદ્ધિ નવનિધિ મેરે મંદિર, તું પ્રતાપ બ્રજીશ. મારા ઠાકોરજીના ઘરમાં તો 8 અષ્ટસિદ્ધિ ને નવનિધિ બધાય ત્યાં એની સેવામાં ઉપલબ્ધ છે. એમ છતાં એને એ સેવા મળતી નથી. તો અષ્ટસિદ્ધિ નવનિધિ મેરે મંદિર, તું પ્રતાપ બ્રજીશ એટલે ભગવાન વ્રજના ઈશ એવા પ્રભુ શ્રી કૃષ્ણ, એના પ્રતાપથી અષ્ટસિદ્ધિ ને નવનિધિ તો ઠાકોરજીની સેવામાં ભાઈ વેઇટિંગ લિસ્ટમાં છે. કહત કલ્યાણ, કલ્યાણરાયજી કહે છે, કહત કલ્યાણ મુકુંદ તાત, કર કમલ ધરો મમ શીશ. એટલે ગુસાઈજીને કહે છે કે આપના જે કર કમલ છે એ મારા મસ્તક ઉપર ધરી દે. તો આ રીતે એને પદ સાંભળતા તાજી મહારાજ ખૂબ ગદગદ, એટલે ગુસાઈજી ખૂબ ગદગદ થઈ ગયા અને મને એમના ગળે લગાડે અને છાતી સરખો ચાપી લીધો અને મારા મસ્તક ઉપર વરદ હસ્ત ફેરવી અને મારા કપોલને ચૂમીને આજ્ઞા કરી કે બાવા, તમે જરાય ચિંતા ન કરશો, હું તમને કાકાજીને નહીં સોંપું. આપણો પરિવાર પ્રભુનો પરિવાર છે અને પ્રભુની સેવા માટે છે. આવું એને અભયદાન ગુસાઈજીએ આપી દીધું. પછી એ શાંત થયા. એવા કલ્યાણરાયજીની ઘરે હરિરાયજીનું પ્રાગટ્ય થયું. 10 વર્ષમાં એને આટલી નિષ્ઠા હતી પ્રભુમાં, સેવામાં. નહીંતર 10 વર્ષના બાળકોને કંઈ ન ખબર પડે ને. ત્યાર પછી એ કલ્યાણરાયજીને ત્યાં શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થાય છે. એનું આપણે આગળ હરિરાયજીનું પણ જીવન ચરિત્ર આમાં બહુ વિસ્તારથી આપ્યું છે. એમાંથી આપણે થોડા ભાગ લેશું. કલ્યાણરાયજીના
ઘરે હરિરાયજીનું પ્રાગટ્ય થાય છે. પછી હરિરાયજીની આમાં થોડી બાળ લીલાનું પણ વર્ણન છે કે હરિરાયજી છે 4-5 વર્ષના હતા ત્યારથી ભગવદ્ વાર્તા સાંભળવાના ભારે રસિયા હતા. 4 થી 5 વર્ષના હતા ત્યારથી જ એને ભગવદ્ વાર્તા સાંભળવામાં બહુ રુચિ હતી. વૈષ્ણવો એમના ભવનમાં સાંજે આવે અને દર્શનનો સમય ન હોય ત્યારે બેઠા બેઠા ભગવદ્ વાર્તા કરે. હરિરાયજી પણ ત્યાં પહોંચી જાય અને વૈષ્ણવોની વચ્ચે એ બિરાજી જાય. વૈષ્ણવો હરિરાયજીને વિનંતી કરે કે બાવા આપનાથી અમારી સાથે ન બેસાય, અમે આપના માટે ગાદી બિછાવીએ, આસન પાથરીએ, પણ તેઓ ન માને. હરિરાયજી બધા વૈષ્ણવોની વચ્ચે જ બેસતા. એમની દીનતા અવર્ણનીય હતી. તેઓ વૈષ્ણવોને આજ્ઞા કરે કે હું તો હરિદાસ છું, ભગવદ્ વાર્તાનું શ્રવણ ઊંચા આસને બેસીને ન થાય, એટલે વૈષ્ણવોની સાથે જ બેસતા. હરિરાયજીના પિતાશ્રીએ જોયું કે બાવા વૈષ્ણવોથી અંતર નથી રાખતા. તેમણે બાવાને સમજાવવા માંડ્યું કે ભાઈ આપણે વલ્લભ વંશ જ છીએ, તેથી મહાપ્રભુજીની બિંદુ સૃષ્ટિ છીએ, વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની નાદ સૃષ્ટિ છે, તેથી આપણે ગુરુ સ્થાને છીએ, વૈષ્ણવો સેવક સ્થાને છે. શ્રી પ્રભુની સાથે આપણો વ્યવહાર દીનતામય હોય, પણ વૈષ્ણવો સાથે આપણો સંબંધ છે એ ગુરુ અને સેવકનો છે. તેથી વૈષ્ણવો સાથે આપણાથી સમાન આસને ન બેસાય. તમે ગાદી ઉપર બેસો. વૈષ્ણવ તમારી સામે એના પિતાશ્રી કલ્યાણરાયજી એને સમજાવે કે ભાઈ આ રીતે તમારે બેસાય. વૈષ્ણવ તમારી સામે બેસે, સાથે નહીં. પછી તમે ભગવદ્ વાર્તાનું અવશ્ય શ્રવણ કરો. પણ હરિરાયજી જેમનું નામ દીનતાના સાગર એવા હરિરાયજી છે, એ પિતાશ્રીની શિખામણ ગળે ન ઉતરી. તેઓ તો વૈષ્ણવની વચ્ચે જ બિરાજી અને રોજ ભગવદ્ વાર્તા સાંભળતા અને કરતા. પછી વારંવાર એને ઘણું સમજાવ્યા, ઠપકો પણ આપ્યા, પણ હરિરાયજી તો પોતાની દીનતા ન છોડે. આખરે એના પિતાશ્રીએ એમને વૈષ્ણવોથી અલગ રાખવા એક રૂમની અંદર રાખ્યા અને બહારથી સાંકળ બંધ કરી દીધી. હરિરાયજીને ભગવદ્ વાર્તાના શ્રવણનો ઘણો વિરહ થયો અને એમણે મનોમન સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મને વૈષ્ણવની સાથે બેસીને ભગવદ્ વાર્તા શ્રવણ કરવાની પિતૃચરણ આજ્ઞા નહીં આપે ત્યાં સુધી હું જલપાન પણ નહીં કરું. એક બાજુ રાજહટ અને બીજી બાજુ બાલહટ. તો હરિરાયજીએ ને એટલો તાપ ક્લેશ થયો અને એકાગ્ર ચિત્તથી એને સર્વોત્તમ સ્તોત્રનો અખંડ પાઠ કરવાનું શરૂ કર્યું અને 3 દિવસ રાત એને અખંડ પાઠ કર્યા. એમના ઉપર પ્રસન્ન થઈ અને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીએ એમને સાક્ષાત દર્શન આપ્યા અને આશીર્વાદ આપ્યા. અને એ સમયે કલ્યાણરાયજીએ પણ બારીમાંથી એ ખંડમાં નજર કરી તો એવા અલૌકિક દર્શન કલ્યાણરાયજીને થયા કે હરિરાયજીને શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી દર્શન આપે એ પણ ગદગદ થઈ ગયા અને દ્વારની સાંકળ ખોલી નાખી. પછી હરિરાયજીને તેડી લઈને હૃદય સરખા ચાપી લીધા અને એમણે આજ્ઞા કરી કે બાવા, મેં તમારું સ્વરૂપ ન જાણ્યું, તમારા ઉપર બડે તાજજી મહારાજોની પૂર્વ કૃપા ઉતરી છે, એટલે મહાપ્રભુજી ગુસાઈજીની, તો આજથી હું તમને કોઈ બાબતનો આગ્રહ નહીં કરું, તમને રૂચે એમ કરજો. પછી હરિરાયજી ભગવદ્ વાર્તાનું દીનતાપૂર્વક શ્રવણ કરવાની આવી એની દ્રઢતા હતી. આ રીતે હરિરાયજી એવો ભેદભાવ ન રાખતા. વૈષ્ણવ સાથે એક જ વચ્ચે બેસીને જ ભગવત શ્રવણ, ભગવત ચર્ચા કરતા. ત્યાર પછી એના બ્રહ્મ સંબંધનો પ્રસંગ છે કે શ્રી કલ્યાણરાયજીને ત્યાં હરિરાયજીના યજ્ઞોપવિત સંસ્કારનો મહોત્સવ થયો. ગામે ગામથી વૈષ્ણવ આવ્યા. પછી બધા ઢોલ, દમામા, ભેરી, શહેનાઈ જેવા મંગલ વાજિંત્રો વાગતા હતા. ઝાંઝ પખાવત સાથે કીર્તનો થતા હતા. મંડપની અંદર મખમલના ગાદી તકે બિછાવ્યા હતા. એ ઉપર શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ કુમાર અને શ્રી કલ્યાણરાયજીના બડે કાકા એટલે ગિરધરજી ત્યાં બિરાજતા હતા. અને એમની બાજુમાં ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી બધા બાળકો ત્યાં બિરાજતા હતા અને પુત્ર પૌત્રાદિક પણ સાથે બિરાજતા હતા. બધા વલ્લભકુલ સમસ્ત પરિવારના એક જ સાથે દર્શન કરી અને વૈષ્ણવો પણ ખૂબ પ્રસન્ન થયા અને ધન્યતા અનુભવવા લાગ્યા. અને કલ્યાણરાયજી અને
શ્રી યમુના વહુજી, એના વહુજીનું નામ છે. શ્રી કલ્યાણરાયજી અને શ્રી યમુના વહુજી ચોક બિરાજ્યા હતા અને કુલ પુરોહિત યજ્ઞોપવિતની બધી વિધિઓ કરાવી રહ્યા હતા. ત્યાર પછી હરિરાયજીને એના પિતાશ્રીએ ગાયત્રી મંત્રની દીક્ષા આપી અને ઉપસ્થિત સૌ વડીલો અને વૈષ્ણવોએ એને જે બ્રહ્મચર્ય આશ્રમમાં બટુકને બધી ભિક્ષા આપી એમ. અને પછી કલ્યાણરાયજીએ ગિરધરજીને વિનંતી કરી કે કાકાજી, આપ પરિવારમાં સૌથી વડીલ છો, મોટા છો, તો આપણી કુલ પરંપરા પ્રમાણે આપ બાવાને બ્રહ્મસંબંધ દીક્ષા આપો એમ ગિરધરજીને કલ્યાણરાયજીએ વિનંતી કરી. તો ગિરધરજીએ શું કીધું કે જુઓ બાબા, તમે જાણો છો કે બ્રહ્મસંબંધ ન કરાવવાનો સંકલ્પ મેં કરી લીધો, કારણ કે પિતૃચરણની આજ્ઞાથી પૂર્વમાંથી આવેલો એક ક્ષત્રિયને બ્રહ્મસંબંધ કરાવતા એને 3 દિવસ વ્રત કરાવ્યું અને મેં પણ એ પ્રમાણે 3 દિવસ વ્રત કર્યું અને શ્રી મહાપ્રભુજીની કાનીથી એને મેં બ્રહ્મસંબંધ કરાવતા એ નિત્યલીલાનો અનુભવ થવા લાગ્યો એટલે દેહનો છૂટી ગયો. એ ગિરધરજીનો પ્રસંગ છે ને કે પૂર્વનો એક ક્ષત્રિય આવ્યો એને બ્રહ્મસંબંધ કરાવ્યું, પછી ગુસાઈજી પાસે ગયા તો ગુસાઈજી કે અમને બ્રહ્મસંબંધ થયું નથી. બીજે દિવસે પાછું કરાવ્યું તો હજી નથી થયું. પછી એને કીધું કે હવે તમે ઉપવાસ કરો, ગિરધરજીને કીધું. ગિરધરજી ઉપવાસ કર્યા, પછી એને બ્રહ્મસંબંધ થયું આપ્યું, ત્યારે એને બ્રહ્મસંબંધ થયું ને ત્યારે એને બ્રહ્મસંબંધ થતાની સાથે જ નિત્યલીલાનો અનુભવ થવા લાગ્યો એટલે એનો દેહ છૂટી ગયો હતો. એટલે પછી તે દિવસથી ગિરધરજી કોઈને બ્રહ્મસંબંધ ન આપતા એમ. અને અત્યારે ટકેસર ભાજી ટકેસર ખાજામાં આપી દઈએ તો કઈ બ્રહ્મસંબંધ થતા એટલે ગિરધરજીએ બ્રહ્મસંબંધ તે દિવસથી આપવાનું બંધ કર્યું. ત્યારથી મેં સંકલ્પ કર્યો કે હું કોઈને બ્રહ્મસંબંધ દીક્ષા નહીં આપું, કારણ કે બ્રહ્મસંબંધ જેવો આપે નિત્યલીલામાં પહોંચી જાય તો લેવાના દેવા પડી જાય ને. અત્યારે કોઈ એમ કે નિત્યલીલામાં પ્રવેશ થઈ જાય, કોઈ ન ગલીમાં જ ન ભટકે, ત્યાં ગલીમાં રામથી ચાલે, ગલીમાં ન જાય કોઈ. ત્યાર પછી ગોકુલનાથજીએ કીધું કે બાબા એ વાત સાચી છે, એને 40 જીવોને બ્રહ્મસંબંધ દીક્ષા આપી છે. હવે વલ્લભ, મારા પછી તમે જ્યેષ્ઠ છો, કલ્યાણે પણ તમારા આગ્રહ અને આજ્ઞાથી બીજી વાર લગ્ન કર્યા છે એમ. એટલે ગોકુલનાથજીનું નામ વલ્લભ હતું. એ તો 12 ગોકુલનાથજી પ્રગટ થયું, બાકી ઘરમાં એને વલ્લભ કહીને જ બોલાવતા. ઓલા યમનાષ્ટકની, હા, કે આમાં શ્રી વલ્લભ વિરચિત યમનાષ્ટક ટીકા સંપૂર્ણ, તો યમનાષ્ટકની ટીકા ગોકુલનાથજીએ લખી, એમાં એને વલ્લભ નામ આપ્યું. એનું નામ વલ્લભ છે, બહાર એને ગોકુલનાથજી કહેતા. એટલે એને કીધું કે મારા પછી તમે જ્યેષ્ઠ છો. કલ્યાણે એટલે ગિરધરજીએ કીધું કે ભાઈ તમે હવે શ્રી હરિરાયજીને બ્રહ્મસંબંધ આપો એમ. અને કલ્યાણરાયજીએ તમારા આગ્રહથી અને આજ્ઞાથી બીજા વાર લગ્ન પણ કર્યા છે, માટે બાવાને તમે જ બ્રહ્મસંબંધ દીક્ષા આપો તે સર્વથા યોગ્ય છે, મારી આજ્ઞા છે. ગિરધરજીએ આ રીતે કહ્યું. ત્યારે ગોકુલનાથજી, કલ્યાણરાયજી અને શ્રી હરિરાયજી આદિ બધો પરિવાર ગોવર્ધન એટલે જતીપુરા ગયા. બધા ગોકુલમાં હતા. અહીંયા પ્રાગટ્ય ગોકુલમાં થયું ને હરિરાયજી, ત્યાં જતીપુરા ગયા ગિરિરાજજી બ્રહ્મસંબંધ આપવા માટે. અને ત્યાં શ્રી નાથજીની સન્મુખ શ્રી હરિરાયજીને શ્રી ગોકુલેશજીએ એટલે ગોકુલનાથજીએ બ્રહ્મસંબંધની દીક્ષા આપી. અને શ્રી ગોકુલેશજીએ શ્રીજી બાવાને વિનંતી કરી કે બાવા, શ્રી હરિબાવાનો હાથ હું આપના હસ્તમાં સોંપું છું. તેઓ મારા પુત્ર સમાન જ છે, મને તેમના ઉપર અનહદ ભાવ છે. તાજજી મહારાજના માર્ગનું ગૌરવ તેઓ વધારશે. એટલે શ્રી મહાપ્રભુજીના માર્ગનું આગળ વિસ્તાર હરિરાયજી કરશે, માટે તમે એમના ઉપર કૃપા કરજો. શ્રીજી બાવાએ મંદ મંદ સ્મિતયુક્ત કૃપા દ્રષ્ટિથી હરિરાયજી ઉપર એ કૃપા દ્રષ્ટિ વરસાવી અને પોતાના કોમલ હસ્તમાં શ્રી હરિરાયજીનો હસ્ત ગ્રહણ કર્યો. શ્રીનાથજીએ પોતાના કોમલ હસ્તમાં હરિરાયજીનો હસ્ત ગ્રહણ કર્યો અને પછી પોતાનો વરદ હસ્ત શ્રીનાથજીએ
શ્રી હરિરાયજીના મસ્તક ઉપર ધૈર્યો. કોમલ શ્રી હસ્તથી હરિરાયજીના કપોલને સ્પર્શી અને આજ્ઞા કરી કે વલ્લભ શ્રી હરિબાવા પર મારી અનહદ પ્રીતિ રહેશે, એમ શ્રીનાથજીએ કીધું. શ્રી વલ્લભનું જ એ અવશ્ય બીજું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી જ પાછા હરિરાયજી રૂપે પ્રગટ થયા છે. હું એમની સાથે વાત કરીશ, મને પરિશ્રમ થશે ત્યારે હું એમને કહીશ, એટલે એને જણાવીશ એમ. કાંઈ પ્રોબ્લેમ થાય તો હરિરાયજીને શ્રીનાથજી કહેતા. એક વખત પેંડો બિછાવવાનું ભૂલી ગયા હતા શ્રીનાથજીને, ત્યારે હરિરાયજીને આજ્ઞા કરી હતી કે ભાઈ મને પેંડો બિછાવ્યો નથી, હું ચાલીને જાઉં કેમ સૈયા મંદિરમાં. એટલે હરિરાયજી તરત ગોકુલ ત્યાં પધારી અને પ્રભુને પેંડો બિછાવ્યો હતો. એવો આમાં પ્રસંગ આવે છે. એટલે શ્રી હરિરાયજીને પ્રભુનો સાનુભાવ હતો એમ. મને કંઈ પરિશ્રમ થશે તો હું એને કહીશ, ત્યારે હું એમને આજ્ઞા કરીશ. વલ્લભ વંશનું તેઓ અનમોલ રત્ન છે, હરિરાયજી છે, કારણ કે એના દ્વારા આગળ માર્ગનો વિસ્તાર થવાનો છે. અને આ રીતે શ્રીનાથજીએ જ્યારે આશીર્વચનો આપ્યા એ બધું સાંભળી અને બધા પ્રસન્ન થયા. કલ્યાણરાયજીએ ગોકુલેશજીને વિનંતી કરી કે કાકાજી, બાવાને હવે વિદ્યા અભ્યાસ માટે વ્યવસ્થા કરવી પડશે, આપ આજ્ઞા કરો એમ કરું. બાવા એક ભગવદીએ સુંદર વાત બતાવી છે કે જોલો હરિ અપુનપો ન જણાવે તોલો યહ માર્ગ સિદ્ધાંત પડે સુને નહીં આવે. તો શ્રી હરિરાયજી પર શ્રીનાથજીએ અનહદ કૃપા કરી છે. એટલે આમ તો એમના વિદ્યાગુરુ પાસે મોકલવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે શ્રીનાથજીની જેની ઉપર કૃપા થઈ છે. પણ લૌકિક રીતે વિદ્યા અભ્યાસ કરાવવો આવશ્યક છે. તમારા ઉપર તાજજીની કૃપા છે, તેથી તમે જ એને સર્વશાસ્ત્રોના ઉત્તમ જ્ઞાતા છો, માટે બાવાને સ્વગૃહે રાખી અને એમને શાસ્ત્ર અધ્યયન કરાવો. ત્યારે બધું ગોકુલનાથજી એને ભણાવ્યું છે. અને શ્રી ગોકુલનાથજી જેના ગુરુ છે હરિરાયજીના. કલ્યાણરાયજી પાસે દરરોજ બપોરે હરિરાયજી વેદાદી શાસ્ત્રો શીખવા લાગ્યા. કલ્યાણરાયજી પાસે ગોકુલનાથજી અને કલ્યાણરાયજીની પાસે દરરોજે હરિરાયજી વેદાદી શાસ્ત્રો શીખવા લાગ્યા. એકવાર જે વાત બતાવવામાં આવતી એ એને કંઠાગ્રહ એટલે હૃદય અરુડત થઈ જતી એમ. વિદ્યા અધ્યયન ઘણી ઝડપથી થઈ રહ્યું હતું. ખુદ કલ્યાણરાયજી વિદ્યા અધ્યયનની પ્રગતિથી આશ્ચર્યચકિત બની ગયા અને એક દિવસ એમણે ગોકુલેશજીને કહ્યું કે કાકાજી, બાવાની વિદ્યા ગ્રહણ શક્તિ બહુ અલૌકિક જણાય છે, એવું કલ્યાણરાયજીએ શ્રી ગોકુલનાથજીને કીધું. બાવા એમનું સ્વરૂપ જ અલૌકિક છે. બાવા એમનું સ્વરૂપ જ અલૌકિક છે અને કાકાજીના અધરામૃતથી બંધાયેલો એમનો લિંગ દેહ છે. એ વાત સદા ધ્યાનમાં રહે તો નવાઈ નથી એમ. મારી પાસેથી પણ તેઓ સ્વમાર્ગના આચાર વિચાર, ભાવના, લીલા ભાવના આદિ પ્રમેયાત્મક રહસ્યો પ્રાપ્ત કરી ચૂક્યા છે. એ તમને ખબર જ છે. રોજ રાતે નિયમિત એકચિત્તથી ભગવદ્ વાર્તા, સુબોધિની આદિનું મારી પાસેથી શ્રવણ કરે છે. એમાં ગોકુલનાથજીએ કલ્યાણરાયજીને કીધું. કલ્યાણરાયજી એમ કીધું ને કે ભાઈ તો બહુ શીઘ્ર આ બધી વિદ્યા અધ્યયન કરી લીધું. ત્યારે ગોકુલનાથજી એની ઓળખ આપી કે ભાઈ હરિરાયજી કોઈ સામાન્ય નથી એમ. આપણા બાવા એ આપણા ઘરનો પારસમણી છે. આટલી વિદ્વત્તા, સેવામાં રુચિ, પ્રમેય માર્ગની સમજ છતાં પણ સૌભાગ્ય મદ નથી. પ્રતિદિન એમની દીનતા વધતી જાય છે અને વૈષ્ણવો પર તો અનહદ પ્રેમ. આ રીતે એનું સ્વરૂપ એને સમજાવ્યું. ત્યાર પછી શ્રી હરિરાયજીના વિવાહનું આમાં વર્ણન છે. એવું નથી લેતો. ત્યાર પછી એને સેવકો જે બનાવ્યા એમાં પ્રથમ બ્રહ્મ સંબંધ પ્રેમજીભાઈને આપેલો. શિક્ષાપત્રમાં આવે ને પ્રેમજીભાઈનું નામ આવે એમાં. તો પ્રેમજીભાઈ છે હરિરાયજીના શરણે આવ્યા અને જન્મજાત મુમુક્ષુ અને વિરક્ત
સાચા ગુરુની શોધમાં સારી રીતે રખડપાટ કરેલી એને. આ પ્રેમજીભાઈ. હા, એનું ક્યાંય મન ઠર્યું નહીં. ગુરુની શોધમાં ગોકુલ આવ્યા. પ્રેમજીભાઈ છે એ સાચા ગુરુની શોધમાં બહુ અને વિચરણ કર્યું અને મુમુક્ષુ અને વિરક્તય હતા, પણ એને ક્યાંય સાચા ગુરુ ન મળ્યા. પછી એક દિવસ ગોકુલ આવ્યા અને ત્યાં ઠકરાણી ઘાટ ઉપર નિરાશ થઈને બેઠા હતા અને જિંદગીનો વીતતો જતો એક એક દિવસ એમને કપરો લાગતો હતો. મનુષ્ય જન્મ મળ્યા પછી મોક્ષ નહીં મળે એને દુઃખ હતું, એનો સંતાપ હતો. શ્રી યમુનાજીના કિનારે બેઠા બેઠા વ્યથિત હૃદયે ગાતા હતા કે ગુરુ બિના કોણ ઉતારે પાર. આખું પદ પૂરું થયું તો પ્રથમ ધ્રુવ પંક્તિ અશ્રુભીની આંખે ગદગદ કંઠે વારંવાર એ ગવાતી હતી. ત્યાં યમુનાજી અને શ્રી મહાપ્રભુજીને ભોગ ધરવા માટે શ્રી હરિરાયજી ત્યાં પધાર્યા અને આપે આજ્ઞા કરી કે પ્રેમજીભાઈ આંખો ખોલો, જેમને તમે શોધી રહ્યા છો એ તમારી સામે જ બિરાજે, તમારી જ રાહ જુએ છે. હરિરાયજી, કારણ કે પ્રેમજીભાઈ એવા ગુરુને શોધતા હતા, તો તમે જેને શોધી રહ્યા છો એ તમારી સામે છે એમ. ત્યારે ગંભીર સ્વર સાંભળીને પ્રેમજીભાઈ તો આંખો ખોલી અને એમની આંખો વિસ્મિત બની ગઈ અને એકદમ ખુલ્લી જ રહી ગઈ. તેમની સામે છોકરના વૃક્ષની નીચે વસ્તુતઃ કૃષ્ણ એવા શ્રી વલ્લભ સાક્ષાત બિરાજતા હતા અને ધવલ ધોતી ઉપરના એમનું દિવ્ય વિલસતું સ્વરૂપ હતું. બીજી જ ક્ષણે પીતાંબરને પાગ ચંદ્રિકામાં એ મુરલી મનોહર રૂપે પ્રગટ થયા હતા. પ્રેમજીભાઈ સ્તબ્ધ થઈને દર્શન કરી રહ્યા હતા અને બાજુમાંથી ફરીથી મેઘ ગંભીર શબ્દ એવા કે પ્રેમજીભાઈ આ તરફ જુઓ એમ હરિરાયજીએ કીધું એમ કે એક જ સ્વરૂપના એને દર્શન થયા. એટલે પ્રેમજીભાઈ છે હરિરાયજીને એ રીતે નિરખવા લાગ્યા. પછી એને હરિરાયજીને વિનંતી કરી કે ભગવાન આપ કોઈ મહાત્મા નહીં પણ પરમાત્મા જ છો. મારી યુગોની પ્યાસ હવે પૂરી થઈ છે, તો આપ પ્રભુ મળે ત્યારે કલ્યાણ થાય, ત્યારે ઉદ્ધાર થાય. તો પ્રભુ મળ્યા પછી પણ પ્યાસ તો વધતી જ રહી છે અહીંયા. એટલે આજે મારા ધન્ય ભાગ્ય છે અને મને ગુરુ અને ગોવિંદ એક જ રૂપમાં મળ્યા છે. મારી શોધ છે એ સફળ થઈ છે. એ રીતે પ્રેમજીભાઈએ હરિરાયજીને વિનંતી કરી. પ્રેમજીભાઈ, મારા અને તમારા જ નહીં, સૌના ગુરુ તો આપણા શ્રી મહાપ્રભુજી છે એમ હરિરાયજીએ કીધું કે આ મારા અને તમારા ગુરુ છે શ્રી મહાપ્રભુજી છે. એમના વંશમાં જન્મ થયો હોવાથી હું એમના સુધી તમને પહોંચાડનાર ગુરુદ્વાર છું. હરિરાયજીએ શું કીધું કે હું એમના વંશમાં જન્મ થયો હોવાથી હું એમના શ્રી મહાપ્રભુજી સુધી પહોંચાડનારો ગુરુદ્વાર છું, ગુરુ નથી. તું તેમનો છે એટલે શ્રી મહાપ્રભુજીનો છે, તારે તેમના સેવક થવાનું છે. બ્રહ્મસંબંધો આપીશ પણ સેવક શ્રી મહાપ્રભુજીના. આજે ઓલા સેવક ને ઓલા સેવકના ઝઘડામાં હરિરાયજી એમ કે સેવક મહાપ્રભુજીના થવાનું છે. પ્રભુ આપ સત્ય જ કહેતા હશો, પણ આપે આપનામાં મને તો વલ્લભ પ્રભુના દર્શન કરાવ્યા છે. મને દૃઢ વિશ્વાસ કરાવ્યો છે કે આપ જ વલ્લભ પ્રભુ છો અને શ્રી કૃષ્ણ પ્રભુ છો, તેથી મારા ગુરુદેવ છો. કૃપા કરી અને મને આપનો સેવક કરો. ભલે આજે શ્રાવણ સુદ એકાદશીનો પવિત્ર દિવસ છે, તમે ઉપવાસ કરી અને વ્રતસ્થ રહો. કાલે શ્રાવણ સુદ 12 થશે, ત્યારે આજથી બરોબર 125 વર્ષ પૂર્વે આ જ દિવસે શ્રી વલ્લભ પ્રભુએ એમના અતિ કૃપાપાત્ર સેવક હરસાનીજીને સૌ પ્રથમ બ્રહ્મસંબંધની દીક્ષા આપી હતી. શ્રી મહાપ્રભુએ 125 વર્ષ પહેલા આ જ દિવસે, અને એ જ દિવસે પ્રેમજીભાઈને બ્રહ્મસંબંધ આપ્યો એમ. ત્યારે પછી બ્રહ્મસંબંધ લઈ શ્રી મહાપ્રભુજીના ઉપદેશને ધારણ કરવો. પછી બધું હરિરાયજી એને શીખવું, શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખવી, એના ગ્રંથોનો સમજવા, શ્રી બ્રહ્મસંબંધ લઈને શ્રી મહાપ્રભુજીના ઉપદેશને ધારણ કરવો, અર્થાત તે પ્રમાણે જીવન જીવવું. શ્રી મહાપ્રભુજીના સાક્ષાત્કારના અભાવમાં આપના ગ્રંથો એમાં જ સાક્ષાત મહાપ્રભુજી બિરાજે છે, એટલે એનું અનુશીલન કરવું, મહાપ્રભુજીના વાણીનું, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવું. આ રીતે હરિરાયજી અને શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવો, એ રીતે એને પ્રેમજીભાઈને શ્રી હરિરાયજીએ સમજાવ્યું.
ત્યાર પછી હરિરાયજીનો બહુ એક સુંદર પ્રસંગ આપ્યો છે કે પોતે ભગવદ્ વાર્તા કરતા એની પહેલાં એક જેસલમેરનો પ્રસંગ છે, એ લઈ લે કે એક વખત આપ જેસલમેર પધાર્યા ત્યારે શહેરના દરવાજે કર ઉઘરાવવાની રાજ્યની ચોકી હતી. ટોલ ટેક્સ જેવું હોય ને એમાં ત્યારે એ કર ત્યાં રાજ્યના નાકે ઉઘરાવતા અંદર જવા માટેના. જેસલમેર તો આમ આવ્યું ને રણમાં, રાજસ્થાનમાં. તો જેસલમેર પધાર્યા ત્યારે શહેરના દરવાજે કર ઉઘરાવવાની રાજ્યની ચોકી હતી અને ત્યાંના માણસે રાજ્યના નિયમ પ્રમાણે કર માંગ્યો. આપશ્રીએ કહ્યું કે ધર્માચાર્યો પાસેથી કર ન લેવાય, રાજાની ફરજ દાન કરવાની હોય છે અને અમે કર ન આપીએ. તો ત્યાંના રાજા પાસે વાત પહોંચી, એ ન માન્યો. આપે આજ્ઞા કરી કે જે રાજા ધર્મશાસ્ત્રનો અનાદર કરે એ ગામનું જલ પણ ન પીવાય, માટે અહીં કોઈ જલાશય હોય ત્યાં આપણે મુકામ કરશું. એટલે એ ગામમાં પધાર્યા નહીં એમ. વૈષ્ણવોએ જળાશય શોધવા ગયા, પણ જેસલમેર એટલે કે મરુભૂમિ એટલે રણભૂમિ, અને રણ પ્રદેશ હતો એટલે ક્યાંય જલ હતું નહીં. તો એક વૈષ્ણવ સમાચાર લાવ્યા કે નજીકમાં એક તળાવ છે પણ પાણી નથી, સાવ સૂકું છે, બાકી આજુબાજુના કોઈ જળાશય પણ નથી. આપે આજ્ઞા કરી કે શ્રી યમુનાજીનું સ્મરણ કરી અને તેમાં યમુના જલ પધરાવો. સેવકોએ એ પ્રમાણે કરતા જ જાણે કે પાતાળ ભેદીને શ્રી યમુનાજી પ્રબલ જલ પ્રવાહ રૂપે પ્રગટ થયા એમ આખું તળાવ આંખના પલકારોમાં છલોછલ ભરાઈ ગયું. તો આપશ્રીએ ત્યાં મુકામ કર્યો. જેસલમેરના કેટલાક મનુષ્યોને આ દ્રશ્ય અને નજરો નજર જોયું અને આ વાતનો વાયરો છે એ તો વહેવા માંડ્યો આખા ગામમાં. થોડી વારમાં તો આખા ગામમાં ખબર પડી ગઈ. તો આશ્ચર્યચકિત થઈને બધા લોકો માનવ મહેરામણ ઉમટ્યો જોવા માટે તળાવ. રાજા પણ દોડતો ત્યાં આવ્યો અને એવો ચમત્કાર જોઈને હરિરાયજીના પગમાં પડી ગયો અને દંડવત પ્રણામ કરી અને ક્ષમા માંગી કે કર ન લેવાનો આદેશ આપ્યો અને પછી ધર્માચાર્યો પાસેથી કર ન લેવાનો આદેશ આપ્યો અને ખૂબ ખૂબ વિનંતી કરી અને પોતાના રાજમહેલમાં હરિરાયજીને પધરાવ્યા અને રાજા કુટુંબ સહિત શરણે આવ્યો. એમની વિનંતીથી હરિરાયજીએ પોતાના પિતૃચરણનું સેવ્ય સ્વરૂપ ગિરધારીજીનું સ્વરૂપ એને પધરાવી આપ્યું અને રાજાના આગ્રહભરી વિનંતીથી આપશ્રી ત્યાં 6 મહિના બિરાયા અને 1 થી વધુ વખત ભાગવત પારાયણ કર્યું. શિક્ષાપત્રો પણ અહીં જ લખ્યા ભગવાન આચાર્ય હરિરાયજીએ જેસલમેર. ત્યાં જ રહીને શિક્ષાપત્રો બધા એક પત્ર ત્યાં લખ્યા એમ ગોપેશ્વરજીને. આ સ્થાનમાં આપશ્રીના બેઠકજી પણ બિરાજે છે જેસલમેરમાં. તો ત્યાં જેસલમેરની અંદર ગામમાં આપ પધારેલા ત્યાં વૈષ્ણવો પોતાના ઘેર એમની પધરામણી કરતા એટલે હરિરાયજીને પોતાના ઘેરે પધરાવતા એમ. તે ગામમાં એક નિષ્કિંચન વૈષ્ણવ હતા. એમની પાસે મૂડીમાં માત્ર 2 રૂપિયા જ હતા, ઘરમાં બીજું કાંઈ ન મળે. હરિરાયજીને પોતાના ઘેર પધરાવવામાં એમને ઘણો સંકોચ થયો અને તેઓ વિચારવા લાગ્યા કે ભાઈ મારી પાસે ભેટ ધરવા માટે દ્રવ્ય નથી, તો પધરાવવા સારા ગાલીચા કે તકિયા નથી, તો ઘર પણ મારું સારું નથી, તો એમને હું કેમ શ્રમ કરાવું હરિરાયજીને. એટલે બધાય પોતપોતાને ઘેરે પધરાવતા હતા. નિષ્કિંચન વૈષ્ણવને વિચાર આવ્યો ભાઈ મારી પાસે ભેટ ધરવા માટે ઘરમાં જ 2 રૂપિયા છે, બિછાવવા માટે કંઈ આસન નથી, ગાદી તકિયા નથી એમ. તો એ રીતે મનમાં એ દુઃખ પામતા હતા. તો ઘર પણ સારું નથી, એમને કેવી રીતના હું શ્રમ કરાવું. તો હરિરાયજી તો સર્વજ્ઞ હતા એટલે વૈષ્ણવના હૃદયનો તાપ ભાવી જાણતા હતા અને આપે સામેથી જ આજ્ઞા કરી કે મારે તારું ઘર જોવા માટે આવવું છે. એ વૈષ્ણવને સામેથી આજ્ઞા કરી. વૈષ્ણવને મનોમન ઘણો આનંદ થયો. આપશ્રી એમને ત્યાં પધાર્યા અને આપે આજ્ઞા કરી કે તારી પાસે જે દ્રવ્ય છે તે વિના સંકોચે મને ધર. તો સુદામાની જેમ વૈષ્ણવે સંકોચ સાથે 2 રોકડા રૂપિયા ધરી દીધા અને તેમણે સર્વસમર્પણ કરી દીધું, સર્વસ્વ ધરી દીધું. આપશ્રીએ તે ભેટ અલગ રાખી, 2 રૂપિયા અલગ રખાવી અને મુકામ ઉપર પધારી અને તેની અલગ કાચી સામગ્રી મંગાવી અને સામગ્રી સિદ્ધ કરી અને પ્રભુને ભોગ ધર્યો, પ્રભુને અરોગાવી. વૈષ્ણવને મહાપ્રસાદ વાંટ્યો
તો સામગ્રી એક જ હતી, પણ દરેક વૈષ્ણવને એમાં જુદો જુદો સ્વાદ આવ્યો. એટલે વૈષ્ણવે આપશ્રીને એનું કારણ પૂછ્યું ત્યારે આપે આજ્ઞા કરી કે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. એટલે કે આપણી સાધન સંપત્તિથી પ્રભુ ક્યારેય પ્રસન્ન નથી થતા. તેમને પ્રસન્ન કરવાનું એક જ સાધન આપણી ભક્તોની દીનતા છે. તેથી આ માર્ગ નિસાધનતાનો માર્ગ છે. સાધન સંપત્તિ પ્રભુને અંગીકાર કરાવીએ તે દ્વારા આપણી અહંતા મમતા પ્રભુના ચરણોમાં ધરી દેવાની છે. તો જ પ્રભુ પ્રસન્નતાથી આપણી સેવાનો અંગીકાર કરે. અને બીજા વૈષ્ણવો તો પોતાની સંપત્તિનો 1000મો ભાગ પણ ભેટ ધરતા નથી અને પોતાના શ્રેષ્ઠપણાનું કેટલું અભિમાન બતાવે. જ્યારે આ નિષ્કિંચન વૈષ્ણવે પોતાની બધી મૂડી ભેટ ધરી દીધી અને છતાંય પણ હૃદયમાં નિસાધનતાનો તાપ રહ્યો કે હું કાંઈ ધર્યું નહીં. તેથી પ્રભુ અતિ પ્રસન્ન થયા. માટે તમને એ મહાપ્રસાદમાં અદ્ભુત સ્વાદ આવ્યો. સ્વાદ સામગ્રીનો કે બનાવનારની પાક કલાનો નથી, પ્રભુની પ્રસન્નતાનો છે. સ્વાદ જે છે એ પ્રભુ પ્રસન્નતાથી અને આરોગ્ય એનો છે. વૈષ્ણવ પછી એક સરસ પ્રસંગ આપ્યો કે વૈષ્ણવ એટલે હરિરાયજી કહે છે બધાને કે વૈષ્ણવ અમારા બડે કાકાજી ગિરધરજી મહારાજનો પ્રસંગ છે કે શ્રી મથુરેશજી તેમને માથે પધાર્યા. એટલે પેલા પદ્મનાભદાસજીને માથે બિરાજતા ને મથુરેશજી, એ જ્યારે ગિરધરજી ઉપર પધાર્યા અને તે આનંદના અવસરે આપે મથુરેશજીને બડો 56 ભોગ અરોગાવ્યો. મથુરેશજી પદ્મનાભદાસજીના સેવ્ય પ્રભુ છે અને પદ્મનાભદાસજી તો કોટીમાં વિરલા, શ્રી મહાપ્રભુજીમાં અનન્ય નિષ્ઠાવાળા. અને ભાગવત વાંચીને વ્યાવૃત્તિ ન થાય એવું જ્યારે એક વચન મહાપ્રભુજીનું સાંભળ્યું તરત ભાગવતનો વેપાર એને છોડી દીધો અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સ્વીકારી અને એમણે ભાગવત કથાનો વ્યવસાય ત્યજી દીધો. એક ક્ષણમાં ત્યજી દીધો અને સ્વેચ્છાએ ગરીબીને સ્વીકારી લીધી. અને તેમને ત્યાં મથુરેશજી રોજ છોલા આરોગે, ચણા રોજ આરોગાવતા પદ્મનાભદાસજી. ગિરધરજીએ 56 ભોગ સરાવી અને ગિરધરજીની ઘરે પધાર્યા જ્યારે મથુરેશજી, ત્યારે એણે 56 ભોગ આરોગાવ્યો ઠાકોરજીને. અને ભોગ સરાવી અને બીડો આરોગાવતા પૂછ્યું ગિરધરજીએ શ્રીજી બાવાને, બાવાએ ભોગ કૈસો લગ્યો? તો મથુરેશજીએ પદ્મનાભદાસજીના ભાવને યાદ કરીને આજ્ઞા કરી કે મેરે પદ્મનાભ કે છોલા में जो स्वाद आयो એ સ્વાદ सारे 56 भोग में नहीं आयो. કેટલા આ ઠાકોરજીના શબ્દો કે મેરે પદ્મનાભ કે છોલા में जो स्वाद आयो ये स्वाद सारे 56 भोग में नहीं आयो. માટે પ્રભુ કાજે આપણું સર્વસ્વ અંગીકાર કરી દીધા પ્રભુ કાજે આપણું સર્વસ્વ અંગીકાર કરી દીધા પછી મારાથી કશું બન્યું નથી એવી દીનતા અને તાપ બન્યો રહે, એ સ્થિતિનું નામ નિસાધનતા. નિસાધનતા એટલે કોઈ સાધન ન કરવું એવું નહીં, પણ બધું પ્રભુની સેવા કરતા હોવા છતાં પણ હૃદયમાં એવી દીનતાનો ભાવ કે મારાથી કંઈ થતું નથી એમ પ્રભુનું સુખ. તો પ્રભુની આવી નિસાધનતાના સ્વામી છે, નિસાધન ફલાત્મા છે. એટલે પ્રભુ આવા નિસાધનતાના સ્વામી એટલે ફલાત્મા છે. માટે સંપત્તિનો અહંકાર ન કરવો. આ માર્ગ શેઠાઈનો નથી, સેવકપણાનો છે. આ માર્ગ છે એ સેવકપણાનો છે, શેઠાઈનો નથી. એમ પછી હરિરાયજી નો ભગવત ભક્તો પ્રત્યેનો જે પ્રેમ છે એના સંદર્ભમાં જે પ્રસંગ છે કે શ્રી હરિરાયજી સ્વયં ભગવદ વાર્તા કરતા હોય ત્યારે તો કહેવું જ શું, મધ્યરાત્રિ તો રોજ થઈ જાય. ભગવદ વાર્તા કરે મધ્યરાત્રિ રોજ થઈ જાય. છેલ્લે આશ્રયનું પદ ગવાય અને વૈષ્ણવો હરિરાયજીને દંડવત પ્રણામ કરી ચરણ સ્પર્શ કરી અને ભવનની બહાર જાય. ભગવદ વાર્તાના અલૌકિક રસમાં બધા વૈષ્ણવો ડૂબેલા
અને એ અલૌકિક રસમાં ડૂબેલા વૈષ્ણવોને ઘેર જવાની જરાય ઉતાવળ નહીં. અને મંદિરના આગળના ચોકમાં ઊભા રહે અને સાંભળેલી ભગવદ્ વાર્તાનું પરસ્પર ચિંતન કરે અને પછી ત્યાં પદ કીર્તન પણ ગાય. એમાં એવા ભાવ વિભોર બની જાય કે એને સ્થળ અને કાળનું પણ ભાન ભૂલી જાય, કેટલા વાગ્યા એને અનુસંધાન ન રહે એમ. તો મંદિરની નજીકની અંદર ખેડા ગામમાં જૈન કુટુંબના ઘર રહે, બધા ઘરો હતા જૈન કુટુંબના. તો વૈષ્ણવ મધ્યરાત્રિ પછી એમના ઘર પાસે વાર્તા કરે, એનો અવાજ રાત્રિની નીરવતાને કારણે, એટલે એકદમ સન્નાટો હોય એને કારણે શીતલતામાં વધુ ભાસ આવે. તો આ પરિવારની ઊંઘ રોજ બગડે, એટલે એવો અકળાઈ ગયા. એણે હરિરાયજીને ફરિયાદ કરી કે મહારાજ, તમારા વૈષ્ણવ અડધી રાત્રે અમારા ઘર પાસે આવી અને ધમાલ બોલાવે છે, એટલે તમે એને સમજાવો. મહારાજ, ધર્મ તો અમે પાડીએ છીએ, પણ અમે તમને કનડતા નથી. તમે એમને સૂચના આપજો કે રસ્તા વચ્ચે ઊભા રહી અને ધમાલ ન કરે, એટલે અવાજ ન કરે. આપ ધીરજથી એની વાત સાંભળી હરિરાયજીએ. ભાઈઓ, તમે મારું ધ્યાન દોર્યું એ સારું થયું. હરિરાયજીએ બધાને કીધું કે ભાઈ સારું થયું તમે મારું ધ્યાન દોર્યું, એ આજે જ તપાસ કરાવી અને હું બધાને સમજાવી દઈશ એમ. ત્યાર પછી હરિરાયજીએ કોઈને કહ્યું નહીં એમ કાંઈ. પણ રાત્રે ભગવદ્ વાર્તા પૂરી થઈ ત્યારે મધરાત વીતી ચૂકી હતી અને વૈષ્ણવો છે મંદિરમાંથી બહાર આવ્યા અને રોજની જેમ જ ભગવદ્ વાર્તાનો બીજો દોર શરૂ થયો. એક દોર તો હરિરાયજીની ન્યા થાય, હરિરાયજી કરે એ બીજો દોર પાછો સ્ટાર્ટ થાય, એ બધા મળીને કરે એમ. તો એ બીજો દોર શરૂ થયો. હરિરાયજી પણ બહાર પધાર્યા અને વૈષ્ણવોની ચેષ્ટા જોવા એક અંધારામાં ખૂણામાં ઊભા રહ્યા. ભાવાવેશમાં વૈષ્ણવો મંડળાકારે ગોઠવાઈ જાય અને તાલીઓના તાલ આપતા કીર્તન થઈ રહ્યા છે, ભગવદ્ વાર્તા કરી રહ્યા છે, કીર્તન થઈ રહ્યા છે. આપશ્રીને અલૌકિક ઝાંખી થઈ. એટલે હરિરાયજી તો સંતાઈને જોતા હતા કે શું કરે. તો એ બધા ભગવદ્ વાર્તામાં એટલા રસમાં, ભગવદ્ રસમાં ડૂબેલા. તો એને વૈષ્ણવોની મંડળની મધ્યમાં સાક્ષાત ગોવર્ધનધર પધાર્યા હતા અને શ્રી નિકુંજ નાયકે ગુલાબી રંગના સુથન ચોળી ધર્યા હતા અને એ ઉપર મોરપીંછ રંગની ઘેરદાર કાચની ધરી હતી અને કટી ઉપર બંધાયેલ લાલ પટકાના 2 છેડા 2 હસ્તના રત્નજડિત કડા સાથે બાંધી દીધા હતા અને શ્રી મસ્તક ઉપર ગુલાબી દુમાલાના 2 છોર વચ્ચે ચંદ્રાકાર એટલે કે મોરચંદ્રિકા ધરી હતી. શ્રી અંગ ઉપર હીરાના 16 શ્રૃંગાર ધરેલા હતા. વૈષ્ણવએ આજે શ્રી હરિરાયજીના મુખથી ભાગવતના તામસ ફલ પ્રકરણના સુબોધિનીના થોડા અંશનું શ્રવણ કર્યું હતું. તેથી એક વૈષ્ણવે લીલામાં ભાવ વિભોર બની અને એક પદ ગાયું, પિય તોહી નૈન નહીં મેં રાખો, છે ને, તેરી એક રોમ કી છબી પર જગત વારી સબ નાખો, ભેટો સકલ અંગ સાવલ કો અધર સુધા રસ ચાખો, રસિક પ્રીતમ સંગમ કી બાતે કાહું સો નહીં ભાખો. તો પદગાનના તાલ સાથે ગોવર્ધનનાથજી નૃત્ય કરી રહ્યા હતા બધાની વચ્ચે. જમણો હસ્ત કટી ઉપર બિરાજતો હતો. ડાબો હસ્ત ઊંચો કરી અને કટીને લલિત લયથી લચકાવતા ઉરપ તીરપ ગતિથી વર્તુળાકાર રાસ કરી રહ્યા હતા. આપની પહોળી કાચની ફુગાની જેમ ફૂલી અને ઘુમટ જેવી બની ગઈ હતી ગોવર્ધનનાથજી. એને આમ ફરે ગોળ ગોળ એટલે એમાં હવા ભરાઈ જાય ને એમ. તો આપની જે કાચની હતી ફુગાની જેમ ઘુમટવાળી બની ગઈ હતી. પટકાના 2 છોડા હવામાં નૃત્યના લયની સાથે લહેરાતા હતા. મુખ કમળ પણ શ્રમજલ બિંદુઓ ચમકતા હતા. આપશ્રી જાણે કે નેત્રોને કહી રહ્યા હતા કે શોભા સલુણા શ્યામની તું જોને સખી. તો આપશ્રીએ જાણે કે ગોવર્ધનધરને આ રીતે દર્શન કર્યા ત્યારે એણે હરિરાયજી આ કીર્તન ગાયું, હોં વારી વલ્લભયન પર. એ આપણે છેલ્લે ગાશું આજે. હોં વારી વલ્લભયન પર મેરે તન કો કરો બિછોના, શીશ ધરો ઇનકે ચરણ અંતર, નેહ ભરી દેખો ઇને અખિયન, મંડલ મધ્ય બિરાજત ગિરધર. જે બધા એ મંડળીની વચ્ચે શ્રીનાથજી પધાર્યા અને જે નૃત્ય કરી રહ્યા હતા, એટલે ત્યારે આ કીર્તન હરિરાયજીએ
ગાયું છે. એ તો મેરે પ્રાણ જીવન ધન દાન દિયે શ્રી વલ્લભ વર, પુષ્ટિ માર્ગ પ્રગટ કરવે કો ફિર પ્રગટે શ્રી વિઠ્ઠલ વપુધર, રસિક સદા આસ ઇનકી કર શ્રી વલ્લભયન કી, એટલે વૈષ્ણવો શ્રી વલ્લભયન કી ચરણ રજ અનુસર હો વારી ઇન વલ્લભયન પર. આ રીતે કીર્તન ગાયું. શ્રી હરિરાય ચરણ વૈષ્ણવોની આવી કથા શ્રવણ કીર્તન ભક્તિને મનોમન વંદના કરી રહ્યા હતા. આ કીર્તનથી હરિરાયજીએ વૈષ્ણવને વંદના કરી. એમાં એક બહુ સરસ ઉક્તિ આપી અહીંયા કે ખૂબ ગજબનો પ્રસંગ કહેવાય. દુનિયામાં ધર્મમાં આવી ઘટના નહીં બની હોય. બધા અનુયાયીઓ ગુરુ વંદના કરે પણ કોઈ ગુરુ શિષ્ય વંદના ન કરે. હરિરાયજી એવા અપવાદરૂપ જણાય કે જેને ભક્તોને વંદન કર્યું એમ આ કીર્તનમાં. હા, આપશ્રીએ ભક્ત વંદના કરતું સંસ્કૃતમાં શ્રી દાસ્યાષ્ટકમ લખ્યું છે. એક આખું ભક્તોને વંદન કરતું એક દાસ્યાષ્ટકમ, જેમાં શ્રી મહાપ્રભુજીના સેવકોનું શરણની યાચના કરી. હરિરાયજીએ દાસ્યાષ્ટકમમાં મહાપ્રભુજીના સેવકોનું મને આ શરણ પ્રાપ્ત થાવે એના સેવકોનું શરણની યાચના કરી. આપની દીનતા અપરંપાર છે. જેમ શ્રી મહાપ્રભુજી પોતાના કેટલાક ગ્રંથોમાં પોતાને માટે કૃષ્ણ દાસસ્ય એ શબ્દનો પ્રયોગ કરે છે, એમ હરિરાયજી પણ પોતાના માટે હરિદાસ એ શબ્દનો પ્રયોગ કરે છે. હરિદાસ એના કીર્તન તમે જુઓ તો હરિદાસ ઘણી છાપ છે. આમાં લખ્યું છે 3-4 છાપ મળે છે. રસિક યમુનાજીના પદો વગેરેમાં એને રસિક પ્રીતમ એ હરિરાયજીના પદ છે. પછી શ્રી હરિરાયજીનો એક બીજો પણ બહુ સુંદર આમાં પ્રસંગ છે. ઉદયપુર રાજ્યની અંદર સુરજયસિંહ એ અસલી સિસોદિયા રજપૂત અને મોટી એની જાગીરદાર ત્યાં હતી. એમની એક દીકરી હતી, એનું નામ હતું રૂપકુંવરબા. રાજપૂત હતા. એ રૂપકુંવરબાનું એવું રૂપ હતું કે બ્રહ્માજી એને કોઈ નિરાંતે પડમાં ઘડેલી હતી. એટલે બ્રહ્માજીને કોઈ નવરાઈ છે. કુદરત ને બનાયા હો ફુરસત મેં તુજે મેરે યાર, એવું ગીત આવ્યું હતું ને હમણાં. ગીત આવ્યું ને, કુદરત ને બનાયા હોગા ફુરસત સે તુજે મેરે યાર. એમાં રૂપકુંવરીબાઈને બ્રહ્માજીએ ફુરસતથી બનાવી છે. એવું એનું રૂપ હતું. જાણે કે આકાશની અપ્સરા હોય એવી હતી. રાજઘરાનું રતન હતું અને 30 વટાયેલી હતી છતાંય 16 લાગે. એટલે 30 વર્ષ ઉપરની હતી છતાંય 16 વર્ષ જેવડી લાગે એમ. અને બાળ વિધવા અને મીરાનો ભક્તિનો વારસો જાળવવા મથે ઉદયપુરના રાજમહેલમાં એનું આવન જાવન રાણા રાયસિંહજીના પત્ની વજુબાએ કહ્યું કે દીકરી, ગોકુલથી હરિરાયજી મહાપ્રભુજી ખિમનોર પધાર્યા છે તો ખિમનોરમાં કાયમ માટે બિરાજવાના છે. રાણાજી કહેતા હતા કે મેવાડના ભાગ્ય ઉઘડ્યા છે, કાલે સાંજે એમના દર્શન કરવા માટે આપણે જશું, તું પણ આવજે. એમાં રૂપકુંવરબાને કીધું. કારણ કે આમાં જ બધે થઈ ગઈ ને, અજબકુરીબાઈ ને આ મીરાબાઈ ને એ બધી કજીન હતી. અજબકુરીબાઈ ને મીરાબાઈ બે કજીન હતી. એક મીરાબાઈ કૃષ્ણના ભક્ત, હા, અને અજબકુરીબાઈ ત્યાં જ રાજા અત્યારે જે શ્રીનાથજીનું મંદિર છે એ અજબકુરીબાઈની જગ્યાએ રાજપૂત. ત્યાં કિશનગઢ અમે ગયા હતા ને, કિશનગઢમાં એનું બધું આ જૂનવાણી મર્યાદા ભક્ત હતા. એટલે એ ગુસાઈજીને શરણે ન આવ્યા, અજબકુરીબાઈ શરણે આવ્યા હતા. જયારે ગુસાઈજી ત્યાં પધાર્યા મેરતા ત્યારે આ અજબકુરીબાઈ શરણે આવ્યા. મીરાબાઈ કે તારે સેવક થવું હોય તો માર ન થવું.
તો પ્રભુએ જેનું જેવું વરણ કર્યું એનું મર્યાદામાં વરણ કર્યું હતું એનું પુષ્ટિમાં. બાકી બહુ સારા મીરાબાઈ ભગવાનની એવી પ્રેમ અલૌકિક પ્રેમ હતો પ્રભુમાં, એનો પણ એવો છે. ધસમસતી નદી હતી એમ ભક્તિની, એની એવી ભક્તિ હતી એની કે કોઈ રોકે તો એને રોકાય નહીં, હું ડેમ તોડીને ભાગી જાય એવી હતી. એટલે છે જ ને, મીરાબાઈની ભક્તિ તો ઉત્કૃષ્ટ છે એમ. બીજા દિવસે સાંજે ઉદયપુરનો રાજ પરિવાર ખીમનોર પહોંચ્યો, ત્યાં રાજસ્થાન. હા, ત્યાં આજુબાજુમાં છે ખીમનોર, હરિરાયજી ત્યાં જ બિરાજતા. તો ખીમનોર પહોંચ્યો અને ખીમનોરમાં શ્રી હરિરાયજીના સૌએ દર્શન કર્યા, દંડવત પ્રણામ કરી અને દાસ ભાવથી ભેટ ધરી આપશ્રીની સામે સૌ ભક્તિભાવથી બેઠા. રાણાજીએ સૌનો પરિચય કરાવ્યો કે ભાઈ આ છે બધાનો પરિચય કરાવ્યો. આ દીકરી રૂપકુંવરબા અમારા ભાયાત વડીલ સૂરજસિંહની દીકરી અમારા પરિવારની લાડીલી છે અને સાસરે વડાવવાનું મન નહોતું થતું, એટલે કદાચ કાયમ અમારે ઘેર રહેવાનું થયું. એટલે બાળ વિધવા થઈ તો પહેલા બાળ વિધવા થાય પછી એના લગ્ન ન થતા. આજની જેમ નહોતું 3-4 વાર. એમાંય આવી જા હવે. તો આ દીકરી રૂપકુંવરબા અમારા ભાયાત વડીલ સૂરજસિંહની દીકરી છે. શ્રી હરિરાયજીએ રૂપકુંવરબાની સામે દ્રષ્ટિ કરી અને શ્વેત વસ્ત્રોમાં સોહામણી લાગતી રૂપકુંવરબાની પાપણો ઉંચકાઈ. અંતઃપુરના દ્વાર ઉપરનો શ્યામ ચક ઊંચકતા જેમ શરદનો ચાંદ ડોક્યું કરી જાય એમ રૂપકુંવરબાના નયન શશી એટલે નયન રૂપી ચંદ્ર હરિરાયજીના વદન કમલ ઉપર મંડરાયા. અને જીવનના 7 દાયકા વટાવ્યા છતાંય હરિરાયજીની વય પણ અડધી લાગતી હતી. 70 વર્ષ થયા હતા હરિરાયજીને ત્યારે. હરિરાયજીને આવું જ સ્વરૂપ લાગતું છે. આમાં છે બહુ સુંદર સ્વરૂપ છે. જો આમાં ચિત્ર જે આપ્યા છે. 70 વર્ષ થયા છતાંય 30 વર્ષ જેવડા લાગતા હતા. તપ, ત્યાગ, સંયમ અને તનુનવત્વની એ સિદ્ધિ હતી. પ્રભાવશાળી પૌરુષસભર પ્રતાપી અલૌકિક સૂર્ય સમા મુખના દર્શન કરતા જ રૂપકુંવરબાના તપના બધા બંધન એકાએક શિથિલ થઈ ગયા. એટલે એનું જે બ્રહ્મચર્ય હતું એ શિથિલ થઈ ગયું. અલૌકિક હરિરાયજીનું જે તેજ ને એનું સ્વરૂપ જોયું એણે. સૂર્ય સમાન મુખના દર્શન કરતા રૂપકુંવરબાઈના તપના બધા બંધન એકાએક શિથિલ થઈ ગયા. હૈયું હાથમાં ન રહ્યું. રોમની અંદર કામદેવ સળવડ્યો. નેત્રો નફટ થઈને હરિરાયજીના રૂપને નિરખી રહ્યા. એટલે એ હરિરાયજીમાં એવી આસક્ત થઈ આ રૂપકુંવરબા. શ્રી હરિરાયજી રૂપકુંવરીની ભોગ વ્યવસ્થા જોઈ અને કરુણ સભર હૃદયથી શ્રી મહાપ્રભુજીને યાદ કરવા લાગ્યા કે દુનિયાના જીવો પસ્ત પરાયણ છે. શ્રી મહાપ્રભુજીને યાદ કર્યા હરિરાયજીએ. ત્યારે રાણાજીએ વિનંતી કરી કે કૃપાનાથ, અમે તો સંસારી જીવો છીએ. રાજકુટુંબ ધર્મગુરુ સિવાય કોઈની આજ્ઞા સાંભળવા ટેવાયેલું હોતું નથી. રાજકુટુંબ છે એ ધર્મગુરુ સિવાય કોઈનું માને, કોઈની આજ્ઞા એ માને નહીં એમ. હા, એટલે આપ અમને ધર્મ ઉપદેશનો લાભ આપો. કારણ કે શાસ્ત્રો કહે છે કે રાજાની ગતિ તો નરક જ છે. રાજેશ્વરી નરકેશ્વરી. હા, છે જ નહીં તો કેટલા સાથે અન્યાય થાય. અબજો લોકો હારે અન્યાય થાય ને, અત્યારે થાય છે ને. કરોડો અબજો લોકો હારે અન્યાય થાય છે. તો રાજાની ગતિનો નરક છે. આપ જ નરકની ગતિથી અમારું રક્ષણ કરવા સમર્થ છો. રાણાજી, જીવ માત્રની નરક ગતિ જોવામાં આવે છે કારણ કે મોટા ભાગના મનુષ્યો અને પશુઓમાં ફેર નથી. આહાર, નિંદ્રા, ભય, મૈથુન આ ચારેય બાબતોમાં પશુ અને માણસ સરખા જ છે. આહાર, નિંદ્રા, ભય, મૈથુનમ સામાન્ય મેતત પશુભી નરાણા ધર્મેણ હિના પશુભી સમાના ધર્મો હિ તેસામ અધિકો વિશેષામ. સ્મૃતિ કહે છે, મનુસ્મૃતિ.
આ ચારેય બાબતોમાં પશુ અને માણસ સરખા જ છે. માણસની માણસાઈ ધર્મથી આવે છે, પણ માણસ ધર્મને એના જીવનમાં જીવી શકતો નથી, કારણ કે જીવો ઉપસ્થ પરાયણ છે. જીવા અને ઉપસ્થમાં જ એ પડેલો છે. માણસની જીભ એની પાયમાલીનો પાયો છે. જીભને તામસી ભોજન ભાવે છે અને ખાવાથી જીભ તામસી ભાષા વાપરે છે, અને ભોજનથી બનેલું લોહી અને એમાંથી બનેલું વીર્ય માણસની જનનેન્દ્રિયને ઉત્તેજે છે. પરિણામે એ ભભૂકતી કામ વાસના માણસને સળગાવી દે છે. કૃષ્ણને ન સેવતા કામને સેવનારા માનવી કંસ બને છે. જીવન ભોગ માટે નથી, ભગવાન માટે છે. શરીર સુખ માટે નથી, શ્રીજી માટે છે. મન મોહ માટે નથી, મોહન માટે છે. લોચન લાલચ માટે નથી, પણ લાલન માટે છે. હાથ હણવા માટે નથી, પણ હરિ માટે છે. જીભ જલ્પના માટે નથી, પણ જપ માટે છે. રાઈ કે રંક સૌને માટે ભગવાન પ્રાપ્તિનો એક જ માર્ગ છે, અલગ અલગ નથી. પર્ણકુટીમાં અને મહેલોમાં પ્રસાદમાં પ્રભુને કોઈ ફરક નથી. એમ કોઈ પર્ણકુટી હોય કે મહેલ હોય, ભગવાન માટે બે સમાન છે. રૂપમાં, રાગમાં, રસમાં આસક્ત બનનારનું જીવન રણ બને છે, અને રાધારમણ સાથે રમણ કરનારનું જીવન રસમય બને છે. જ્યાં રાગમાં, રૂપમાં ને ભોગમાં આસક્ત બનનારનું જીવન રણ જેવું બને, અને રાધારમણ ભગવાનમાં રમણ કરનારનું મન છે એ રસમય બને છે. માટે ઉપદેશ એટલો જ, શ્રી ઠાકોરજીની સેવા સ્મરણ કરતા રહો, શ્રી ઠાકોરજીનેથી વિમુખ ન થાવે. આટલો જ ઉપદેશ હરિરહીજીએ આપ્યો. રાજકુટુંબ એકાગ્રતાથી વચનામૃત સાંભળી રહ્યું હતું. રાજકુંવરબાના કાનને વચનામૃતમાં પ્રીતિ ન થઈ, કારણ કે એને હરિરાયજીમાં કામ વાસના જાગી ને હરિરાયજી પાછું ઈ જ એંગલથી કીધું કે જીવો મસ્ત બધા પરાયણ છે. ત્યાં તો વજુબાનો અવાજ કાને રૂપવતીને પહોંચાડ્યો કે ચાલ દીકરી, જવાનો સમય થઈ ગયો. એટલે રૂપકુંવરબાને ઉઠવું પડ્યું. એ તો હરિરાયજી સામું જ જોતા હતા. તો શરીર ગયું પણ આંખો અહીં જ ભૂકી ગયા. શરીર તો ગયું પણ આંખો હરિરાયજીમાં ચોટી હતી. બીજા દિવસથી રૂપકુંવરબાએ રોજ વચનામૃત સાંભળવા દાસીઓ સાથે આવવાની વ્યવસ્થા ગોઠવી. રાજ ઘરાની હતી તો એની બધી દાસીઓ સાથે ત્યાં આવવાની બધી પેંડામાં વ્યવસ્થા કરાવી. જનાનાની ભીતર બેસી અને ચકની જાડીઓની ફાટમાંથી રૂપ લાવણ્યનું પાન કરે. હા, હરિરાયજીને જોવે રૂપકુંવરબા. એક દિવસ હરિરાયજીએ શ્રોતાઓને આજ્ઞા કરી કે વૈષ્ણવો, સંગદોષ મહાન બાધક છે. સંગમાંથી આસક્તિ જન્મે છે. આસક્તિમાંથી ઈચ્છા જાગે છે. ઈચ્છાઓમાંથી વાસનાઓનો અગ્નિ સળગે છે, અને વાસનાઓના અગ્નિમાં આહુતિ આપવાથી અગ્નિ શાંત ન થાય, બલકે વધારે સળગે. ન જાતું કામ કામાનામ, એમ ભગવાને પણ ગીતાજીમાં કીધું છે કે ન જાતું કામ કામાનામ ઉપભોગે ને સામ્યથી, કઈ ઉપભોગ કરવાથી સમન ન થાય, એ તો વધી જાય. એમ માટે સંગ દોષથી બચવું જોઈએ. સંગ સાધુ પુરુષોનો, ભગવદીઓનો કરવો જોઈએ. એટલે સંગ દોષથી હંમેશા બચવું. રૂપકુંવરને લાગ્યું કે હરિરાયજી મને જ કહી રહ્યા છે, પણ એનું મન માનતું નથી. દેહનું ખેંચાણ તીવ્ર બન્યું. તેણે એક દિવસ પોતાની દાસી દ્વારા હરિરાયજીને વિનંતી પહોંચાડી કે મહારાજ, અમારા રૂપકુંવરબા આપના દર્શનથી અને વચનામૃતોથી ઘણા પ્રભાવિત થયા છે, તો આપને એકાંતમાં મળવાની ઈચ્છા ધરાવે છે. એમની વિનંતી સ્વીકારવા કૃપા કરો. એની એક દાસી અને હરિરાયજીને આ રીતે કેવડાવ્યું. તો શ્રી હરિરાયજી વિચાર કર્યો કે જીવ તો પુષ્ટિ છે રૂપકુંવરબા, પણ પ્રવાહમાં ભટકી રહ્યો છે. કેવી દયા આવ્યો આજના મહારાજ હોય તો. હરિરાયજીને દયા આવે. એક ડિરેક્શન હોય ને અલગ. નંદાસજીનું એવું જ હતું, કઈક ડિરેક્શન અલગ જ હતું. સાવકારની વહુમાં નંદાસજીનો પ્રસંગ એ ડિરેક્શન હતું ખાલી, એને શરણે આવવાનું. પછી જેવા ગુસાઈજીને શરણે આવ્યું પછી બાજુમાં જ બેઠી, જોયું જ નહીં. સાવકારની વહુ બાજુમાં જ બેઠી હતી. ગુસાઈજીને શરણે આવ્યા, વાત પૂરી થઈ ગઈ. એક શરણે આવવાનું એક ડિરેક્શન હતું. એમ આનું પણ એવું જ છે કંઈક રૂપકુંવરબાનું. એટલે હરિરાયજી વિચાર કર્યો કે જીવ તો પુષ્ટિ છે, પણ પ્રવાહમાં ભટકી ગયેલો છે. એની વાસનાનો ક્ષય નહીં થાય ત્યાં સુધી એનું મન વ્રજનાથમાં નહીં લાગે.
જ્યાં સુધી આ વાસના હશે ત્યાં સુધી પ્રભુમાં એનું મન ચોટશે નહીં. આપે આજ્ઞા કરી કે ભલે તમારા કુંવરીને કાલે બપોરે મળીશું. હરિરાયજી કીધું ઓલી દાસીને. બીજા દિવસે મનના મનોરથમાં મહાલતા રૂપકુંવરબા ખીમનોર આવ્યા અને એમની ગતિમાં રતિ હતી. આંખોમાં અભિસારિકાનો અણસાર હતો. અભિસારિકા એટલે નાયિકા. એની રૂપછટામાં રમણની નિર્લજતા હતી. અંગ અંગમાં અનંગનો શસ્ત્રાગાર હતો, એટલે કામ વ્યાપેલો હતો. હરિરાયજી પોતાના સ્વાધ્યાય ખંડના એકાંતમાં બિરાજતા હતા. રૂપકુંવરબા ખંડમાં પ્રવેશ્યા. હરિરાયજીના ચરણ સ્પર્શ કરવા ધરતી ઉપર ઘૂંટણભેર બેઠા. અંગભંગીના રચી કંદર્પનું પહેલું બાણ છોડ્યું, પણ બાણ લક્ષ્ય સ્થાને પહોંચતા પહેલા તૂટી ગયું. ચરણ સ્પર્શના મીસે જમણો હાથ લંબાયો. એ બીજું બાણ પણસ પર ચડ્યું, પણ રૂપકુંવરબાના જમણા હાથના ટેરવાને જ નહીં, આખી કુંવરબાને જબરજસ્ત આંચકો લાગ્યો. ચરણ સ્પર્શ કરવા લંબાયેલો જમણો હાથ આંખ ચોડવા લાગ્યો. ડાબા હાથે એનું ડાબા હાથે એના પેઢું પર ચૂંટી ખણી. ખબર નહીં આ શબ્દ શું છે. અલી કુંવરબાઈ આ સપનું છે કે, એટલે પોતાને એવું લાગ્યું. સ્વાધ્યાય ખંડ નંદાલયની નિજ તિબારી બની ગયું એમ. એટલે એ આવી રીતના કામ વાસનાથી ત્યાં ગયા હતા, તો એને એવા દર્શન હરિરાયજીએ કરાવ્યા કે જ્યાં સ્વાધ્યાય ખંડ હતો એ આખું નંદાલય થઈ ગયો. તો નંદાલયની તિબારી નંદાલયની નિજ બારી બની ગઈ. ગાદી તકિયા ઉપર યશોદાજી બિરાજમાન છે અને બાલકૃષ્ણલાલજી માતાની ગોદમાં સૂતા સ્તનપાન કરાવે છે. એવું હરિરાયજી યશોદાજી બની ગયા અને એના ખોડામાં લાલન છે, એ સ્તનપાન કરે છે પ્રભુનું. એવું દર્શન આ કુંવરબાને થયું. અને બાલકૃષ્ણ માતાની ગોદમાં સૂતા સ્તનપાન કરે છે. બે કોમળ ચરણ ઉછાળે છે માતાની ગોદમાં બાળક જેમ છે. એક હસ્તથી માની સાડીનો પાલવ ખેંચી અને પોતાના મુખ ઉપર ઢાંકે છે અને ખોલે છે. ઠીક સમય સુધી રૂપકુંવરબાઈ માતૃવાત્સલ્યના દર્શન કરતા. જે કામ હતો એ બધો ખતમ થઈ ગયો. માતૃવાત્સલ્ય પ્રભુના આવા દર્શન થયા. હરિરાયજીમાં જ આવું દર્શન થયું. તો રૂપકુંવરબાનું માતૃવાત્સલ્યના દર્શન કરી રહી અને તે અવાક બની ગઈ અને મનનો મેલ બધો ધોવાઈ ગયો. વાવાઝોડા બધાય વરસી ગયેલા વરસાદ પછી જેમ શુદ્ધ આકાશ બની જાય એમ એનું હૃદય પણ શુદ્ધ થઈ ગયું. હરિરાયજીને બે હાથ જોડીને મસ્તક નમાવી અને લજ્જાથી આંખો મીચી ગઈ અને ધરતી સમાવી દે તો મારું અને ધરતી સમાવી દે તો સારું એવો પશ્ચાતાપ થયો એને. પ્રભુ, આપ તો પ્રભુના એ પ્રભુ છો, મહાપ્રભુ છો. ભાન ભૂલેલી મને આપે કૃપા કરી અને ભાનમાં લાવી. મારી કુવાસના અને દુર્વાસના માટે મને ક્ષમા કરો. એની બધી વાસના ખતમ થઈ ગઈ ને પ્રભુનું એવું એને દર્શન થયું. આપે આજે મને બચાવી લીધી. આપ તો અગ્નિ છો. કચરાથી અગ્નિ મલિન થતો નથી. કચરો બળી જાય પણ અગ્નિ મલિન ન થાય. કેટલી સરસ વાત છે. કચરાથી અગ્નિ મલિન ન થાય એમ. આપે મને બચાવી લીધી. કચરાથી અગ્નિ મલિન થતો નથી, પરંતુ અગ્નિમાં કચરો બળી જાય છે. મારા મલિન મનને આપે બાળી નાખ્યું. મને દંડ દેવાને બદલે આપે અલૌકિક દર્શન કરાવી દીધો. નહીતર દંડ દેવાને બદલે હરિરાયજીને કેમ ટેકલ કરી? જો આ પ્રોબ્લેમને ટેકલ કેમ કરી કે દંડ આપવાના બદલે એને અલૌકિક દર્શન કરાવ્યા. કેટલી મોટી કૃપા છે. હે મહાપ્રભુ, મને ક્ષમા કરો. રૂપકુંવરબા ડુસકા ભરવા લાગ્યા. રૂપકુંવરબા, હવે મનને મેલું ન કરશો. હરિરાયજીએ કહ્યું કે તમારા માટે જ મેં કાલે કામાખ્ય દોષ વિવરણ ગ્રંથ લખ્યો છે. એનું રોજ તમે શ્રવણ મનન ચિંતન કરજો. તેથી તમારું મન છે વિષયોમાંથી નીકળી જશે એમ. હે ગુરુદેવ, આપની વાણીને સમજવાનું મારું શું સામર્થ્ય? આપ જ કૃપા કરીને આ ગ્રંથનું રહસ્ય સમજાવો. પછી હરિરાયજી આખો કામાખ્ય દોષ છે ને સમજાવ્યો. ત્યારે એની બધી કામ વાસના છે એ ખતમ થઈ ગયો. આ રીતે હરિરાયજી ભક્તો ઉપર કૃપા કરતા એમ કે એવા જીવોને દંડ ન આપતા પણ એને સાચો માર્ગ બતાવતા. આ આચાર્યની ડ્યુટી છે શિષ્યોને
સાચો માર્ગ બનાવો એમ. ત્યાર પછી શ્રી હરિરાયજીએ જે શિક્ષાપત્રો લખ્યા છે એ સંદર્ભમાં છે કે શ્રી હરિરાયજીના નાના ભાઈ ગોપેશ્વરજી અને એના શ્રી શ્રુતિરૂપા વહુજી, આ ગોપેશ્વરજીને એ સેવામાં બેવડી લગનથી તત્પર થયા. એટલે હરિરાયજી તો અહીંયા ત્યારે ખીમનોર બિરાજતા હતા ને, હમણાં આપણે જોયું. કાયમ માટે આ રૂપકુંવરબાને કીધું ને કે કાયમ માટે અહીંયા ખીમનોર શ્રી હરિરાયજી બિરાજવાના છે. તો ગોપેશ્વરજી ત્યાં હતા. તો એ બેવડી સેવા કરતા. એમ બેવડી સેવા કરતા એટલે 4 કલાક જ નિંદર કરતા. સેવામાં એટલા પરાયણ હતા. બેવડી લગનથી તત્પર થયા. સુકુમાર અને સુકોમળ વહુજી રસોઈ ઘરના ચૂલાઓ વચ્ચે કલાકો સુધી એકલા રહીને ગરમી ધુમાડો વેઠી અને સુંદર સામગ્રી સિદ્ધ કરવામાં શરીરના કષ્ટને વિસરી જતા, શરીરના કષ્ટને ભૂલી જતા. એમ એવા સુકુમળ હતા ત્યારે કાંઈ એવો ગેસ નહોતા, ધુવાડો થતો રસોઈ ઘરની અંદર, ચૂલાઓ, ગરમી ને બધું હતું, પંખાય નહોતા. થોડા દિવસો બાદ એક દિવસ વહુજીને શરીરે જરાક અસુખ લાગ્યું, એટલે થોડું કંઈક તાવ બાવ આવી ગયો, પણ એ તરફ એણે ધ્યાન ન આપ્યું. બીજી બાજુ હરિરાયજીને જેસલમેરમાં ભવિષ્ય દેખાયું કે આગળ શું થવાનું છે. આપ જેસલમેરમાં બિરાઈ જતા. બીજી બાજુ હરિરાયજીને જેસલમેરમાં ભવિષ્ય દેખાયું. શ્રી શ્રુતિરૂપા વહુજી થોડા દિવસમાં જ એકાદ અઠવાડિયામાં જ દેહ ત્યાગ કરી દેશે. એમ એનામાં એને ઘણી આમાં સેવામાં એટલા બધા તન્મય હતા ગોપેશ્વરજી. હા હા ના ના એટલે હરિરાયજી જેસલમેર પધાર્યા ત્યારે આ અહીંયા હતા ખીમનોરમાં. આ ખીમનોરમાં હતા અને હરિરાયજી જેસલમેર પધાર્યા ત્યારે આ બન્યું કે હરિરાયજી જેસલમેર પધાર્યા ત્યારે ખીમનોરમાં એમના નાના ભાઈ ગોપેશ્વરજી અને એમના વહુજી શ્રી શ્રુતિરૂપા વહુજી બિરાજતા હતા. એમના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સેવામાં બંને તત્પર હતા. અને ત્યારે આ હરિરાયજીને ત્યાં ખબર પડી ગઈ, જેસલમેરમાં બિરાજતા હતા ને ત્યાં. એટલે થોડા દિવસોમાં વહુજી નિત્યલીલામાં પધારશે. ગોપેશ્વરજી એકલા થઈ જશે અને સેવાનિષ્ઠ વહુજીની ગેરહાજરીમાં એકલા સર્વ સેવા પહોંચી નહીં શકે. શ્રી પ્રભુને પરિશ્રમ થવાના વિચારે તેઓ ભારે વ્યથિત થઈ જશે. તેમને સાંત્વના આપનાર ખીમનોરમાં કોઈ નહીં હોય. હરિરાયજી એમના વહુજીને આ વાત કહી તો આપણે જડ ખીમનોર પહોંચી જઈએ એવું એણે વહુજીને કીધું. વહુજી એમ કીધું કે આપણે ખીમનોર જાય. તો હરિરાયજીએ નહીં, પ્રભુને એ ઈચ્છા નથી અત્યારે. પ્રભુની લીલા પ્રભુની ઈચ્છા અનુસાર જ થાય તે સહેતુક હોય છે. આ પ્રસંગ દ્વારા આપણા પરિવારને વિવેક, ધૈર્ય અને આશ્રયનો પાઠ શીખવવાની પ્રભુની ઈચ્છા છે. માટે લીલામાં આપણે આપણા ભાગે આવેલો પાઠ ભજવવાનો છે. હરિરાયજીએ સમાધાની માધવદાસ મારફત જેસલમેર નરેશને મળી જવા કહેણ મોકલ્યું અને અડવાણે પગે રાજા ઉતાવળી ચાલે આવી પહોંચ્યો અને આપને વિનંતી કરી કે કૃપાનાથ શી આજ્ઞા છે. રાજન, મારે 1.5 મહિના સુધી અગત્યના કામે રોજ ખીમનોરમાં કાસદ સાથે પત્ર મોકલવા પડે એમ છે. તો પત્ર દરરોજ સાંજે પહોંચી જાય એવી વ્યવસ્થા કરી આપો. પહોંચે એ જરૂર છે. ભલે કૃપાનાથ, હું વ્યવસ્થા કરાવું છું. દર 2 ગાવે સાંઢળી સવાર તૈયાર રહેશે. ત્યારે સાંઢિયાની રણમાં તો શું હોય, સાંઢિયો જ હતું ને, એ જ હતું. કઈ બ્રહ્મસંબંધ છોવાય નહીં સાંઢિયા ઉપરથી. રાજો સાંઢિયામાં રાખ્યા હતા રાજાએ. ખોટા છે સાવ, પાખંડ છે.
કોકે વાત ઉડાડી ખોટે ખોટી. એક મહારાજને પોતાના શિષ્યો ભેગા કરવા હતા ને, તો એમ કીધું કે ભાઈ અમને તો બીજા મહારાજનું બ્રહ્મ સંબંધ છે, તો જાઓ ઊંટ ઉપર બેસી આવો, પછી મારું લઈ લ્યો. એમ પોતાના શિષ્ય વધારવા, એટલે ઊંટ ઉપર બેસી આવેલા ને પછી આનું લઈ લીધું, એટલે વયું ગયું. એમ પાખંડ ધર્મ છે. બાકી તો રાણા ઓલા કોણ ગુસાઈજીના સેવા કોણ, નાગજી ભટ્ટ. નાગજી ભટ્ટ સાંઢે ઉપર જ સવારી કરીને ગયા હતા. આ તો ખાલી ઉડાડી દીધું ખોટે ખોટે. એટલે સાંઢળી એવો તૈયાર રાખી અમુક અંતરે 2-3 ગાવ એમ. પછી એને રોજ પત્ર બીજો અને ત્રીજો એમ બપોર સુધીમાં પત્ર ખીમનોર પહોંચી જતો એમ. હા, બે ગાઉએ સાંઢળી સવાર તૈયાર રાખતા, અને આપનો પત્ર એક સવાર સાંઢળીએ 2 ગાઉ ઉપરના બીજા સવારને સુપ્રત કરી દે એમ, અને બીજો ત્રીજાને એમ બપોર સુધીમાં એ પત્ર ખીમનોર પહોંચી જાય, જેસલમેરથી ખીમનોર એમ. હા, તો એ પત્ર ખીમનોર પહોંચાડે અને રાત સુધીમાં મળતો જવાબ પણ આપને મળી જશે. પત્ર ક્યારથી મોકલવો છે એવું વિનંતી કરી અને રાજાએ. તો આવતીકાલથી અહીંથી નીકળનાર સવારને સૂચના આપજો કે અમારા સમાધાની માધવદાસ પાસેથી પત્ર મંગાવી લે. જેવી આજ્ઞા. જે રાજ જેસલમેરથી કાસદ આવ્યો છે, દાદાભાઈનો સંદેશો પત્ર લાવ્યો છે. એટલે એ હરિરાયજીએ જે પત્ર મોકલો એ ગોપેશ્વરજીને આ ઓલાએ કાસદે આપ્યો, અને એને કીધું કે દાદાભાઈએ સંદેશો આપ્યો છે, પત્ર મોકલો છે. શ્રી ગોપેશ્વરજી રાજભોગ ધરી અને સંધ્યાવંદન કરવા બિરાજ્યા હતા. સમાધાની નારાયણદાસે વિનંતી કરી, દાદાભાઈનું વાત્સલ્ય અનહદ છે, કાસદને પૂછો ત્યાં સર્વ કુશળ મંગલ તો છે ને. એ તો મેં તરત જ પૂછી લીધું, ત્યાં તો સૌ પ્રસન્નતામાં છે. ભલે પત્ર ઉપર બેઠકમાં ગવાક્ષમાં ધરો, એટલે ગોખલામાં મૂકી દેતા એમ. ગવાક્ષમાં ધરો, સમય મળે વાંચી લેશું એમ. જે રાજ કાસદ જવાબમાં પત્ર માંગે છે, એને કહો કે દાદાભાઈને અહીં સૌ કુશલ છે, એવા સમાચાર મૌખિક આપી દો. પત્ર લખવાનો સમય નહોતો એટલે આ ગોપેશ્વરજી સેવામાં રત હતા એમ. અમારા બંનેના દંડવત પ્રણામ કરજો, જેવી આજ્ઞા. 4 દિવસ સતત પત્રો જેસલમેરથી ખીમનોર આવતા હતા. શ્રી ગોપેશ્વરજી બેઠક ખંડના ગોખમાં એ પત્રો મૂકતા હતા, અને એમને વાંચવાનો કે જવાબ આપવાનો સમય જ ન હતો. આખો દિવસ સેવામાં જ વ્યતીત થાય. 1 મિનિટની ફુરસદ મળે તો પત્ર વાંચે ને. એમાંય પાછું વહુજીને પણ શરીરે બીમાર હતા, એટલે અસુખ વધતું રહે, છતાં તેઓ એમની પરવા ન કરે. પણ સેવામાં ઝડપ તો ઘટે જ. માંડ 4 કલાકની નિંદ્રા કરે અને 20 કલાક સેવામાં વીતે. 5મા દિવસે વહુજી રાજભોગ સુધીની સેવા પહોંચીને બહાર આવી અને દંડવત પ્રણામ કરવા માટે નીચે નહીમાં, તો ત્યાં જ એનો દેહ ઢળી પડ્યો. ભૌતિક દેહ નિશ્ચેતન થઈ ગયો. ગોપેશ્વરજી પર તો વજ્રઘાત થયો, સૌ વૈષ્ણવો પર વીજળી પડી. બપોરે હરિરાયજીનો પત્ર લઈ આવેલા કાસદ સાથે સમાધાની નારાયણદાસે શ્રી હરિરાયજીને આ દુઃખદ સમાચાર આપતો પત્ર પાઠવો. એ નારાયણદાસે પાઠવો. શ્રી ગોપેશ્વરજીને ભારે આઘાત લાગ્યો છે, અને પ્રભુએ આ સી લીલા કરી છે. વહુજી તો સાચા અર્થમાં સહધર્મચારિણી હતા. એમના વિના હવે હું એકલો કેવી રીતના બધી સેવા પહોંચીશ. પ્રભુને તો પરિશ્રમ જ થવાનો, જીવનનો હવે કોઈ અર્થ નથી. ગોપેશ્વરજીએ ભોજન તો શું, જળપાન પણ છોડી દીધું. આમ 3 દિવસ વીતી ગયા. ગોપેશ્વરજીના શોક સંતપ્ત હૃદયે જાણી અને વૈષ્ણવ પણ ઘણા વ્યથિત થઈ રહ્યા, અને સૌ વિનંતી કરી, પણ આપ કોઈ વાતમાં સાંભળે જ નહીં, કોઈની સાથે બોલે પણ નહીં. જનાનામાં ઉદાસ હૃદયે બિરાજી રહે, અષ્ટાક્ષર જયપા કરે. વૈષ્ણવે પણ જળપાન છોડી દીધું. આપ ન લે એટલે ગોપેશ્વરજી જ્યાં સુધી જલ ન લે ત્યાં સુધી વૈષ્ણવો પણ કેમ લે. સારાય ખીમનોરમાં, આખા ખીમનોરમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું. સૌ એક જ વાત કરતા કે ભગવદી હરજીવનદાસ અત્યારે અહીં હોત તો આપણે સાંત્વન આપત.
એટલે હરજીવન દાસ હતા એ મહાપ્રભુજીના સેવક હતા. પ્રગટા એમાં શ્રી વલ્લભદેવ જે કીર્તન છે ને શ્રી મહાપ્રભુજીનું જન્મદાની સાથે જ ગાયું હરજીવન. તો એ અવધૂત દશામાં જ રહેતા, માનસીમાં જ મગ્ન રહેતા. શ્રીનાથજીને હૃદયમાં પધરાવી અને હરજીવન દાસ વિચરણ જ કરતા. એમ એ એવી અવસ્થા હતી એની, માનસીવાળી, માનસી અને સિદ્ધ હતી. એટલે ભગવદી હરજીવન દાસ અત્યારે અહીં હોત તો કંઈક ગોપેશ્વરજીને સાંત્વન આપત. આપના દાદાભાઈ અહીં બિરાજતા હોત એટલે હરિરાયજી, તો પણ આટલો ક્લેશ ન કરવા દે. ચોથા દિવસની સવારે જ ભગવદ ઈચ્છાથી હરજીવન દાસ ત્યાં ખીમનોર આવી ગયા અને એમણે સર્વ સમાચાર સાંભળ્યા. તેઓ સીધા ગોપેશ્વરજી પાસે ગયા કે બાવા, આટલો બધો ક્લેશ કરવો આપણે ઉચિત નથી. હરજીવન દાસ, મને કોઈ રસ્તો સૂઝતો નથી એમ ગોપેશ્વરજીએ કીધું. આપના દાદાભાઈ અહીં બિરાજતા હોત તો જરૂર આપના મનનું યોગ્ય સમાધાન કરત. પણ અરે હા, દાદાભાઈના કંઈક પત્રો આવ્યા છે. હા, આપે વાંચ્યા? ગોપેશ્વરજી કીધું ના. 4-6 દિવસથી લગાતાર પત્રો આવે છે, પરંતુ સેવામાંથી સમય મળ્યો નથી અને વાંચ્યા પણ નહીં. એ પત્રો ક્યાં છે? તો બેઠક ખંડના ગોખમાં. હું લઈ આવું છું. દાદાભાઈની અનુપસ્થિતિમાં એમના પત્રો આપના મનનું સમાધાન અવશ્ય કરશે એમ હરજીવન દાસે કીધું. કારણ કે આપ અંતર્યામી છે અને આ થવાની ઘટનાનું પૂર્વ જ્ઞાન હોવાથી લગાતાર પત્રો મોકલા હોવા જોઈએ. બાકી રોજ પત્રો શા માટે મોકલીને લખે? એટલે એને પહેલાં જ ખબર પડી ગઈ, પહેલાં જ આ બધી જાણ એને થઈ ગઈ છે કે આ રીતે એના બહુજી નિત્યલીલામાં પધારવાના છે અને પાછળથી ગોપેશ્વરજી સાવ ભાંગી પડશે. એટલે એને બલ માટે શ્રી હરિરાયજી આ પત્રો લખ્યા છે. હરજીવન દાસ પત્રો લઈ આવ્યા. તેમણે પહેલો પત્ર ગોપેશ્વરજીને આપ્યો અને પત્ર શ્લોકબદ્ધ હતો. પ્રથમ શ્લોક આવનારી અશુભ ઘટનાનો સંકેત હતો. પ્રથમ શ્લોકમાં જે વાત હતી આવનારી અશુભ ઘટના જે છે એને ત્યાં સંકેત હતો. સદ્યોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્ય કુર્વન નાશ થયા. ગોપેશ્વરજી એક પછી એક 9 પત્રો વાંચતા ગયા. જેમ જેમ પત્ર વાંચ્યા ગયા એમ એમ આપનું મન સ્વસ્થ થતું ગયું. 9મા પત્ર પછી તો મનની વ્યાકુળતા પણ એકદમ ઘટી ગઈ. એમ હરજીવનદાસ, તમને ધન્ય છે. તમારા દ્વારા દાદાભાઈએ મારા ઉપર કૃપા કરી છે. મારા મનમાં શોક મોહ નિવૃત્ત થયા છે. આ પત્રો એટલે શિક્ષાપત્રો છે મારા માટે. આ શિક્ષાપત્રો છે, શિક્ષાના શિખામણના જ્ઞાનના પત્રો. શિક્ષાપત્ર એટલે શિક્ષા, શિખામણ, જ્ઞાન. મારા જીવનમાં બન્યું એવું બીજાના જીવનમાં પણ બને તો સૌ વૈષ્ણવોને જીવન ઘડતરમાં આ આજ્ઞાઓ ઘણી ઉપયોગી અને માર્ગદર્શક બને. એ આપણું શિક્ષાપત્ર જેને રોજ બધા વૈષ્ણવો વાંચે છે આજે, જે આખા 16 ગ્રંથનો સાર. કોઈને કદાચ 16 ગ્રંથ ન સમજાય તો એને શિક્ષાપત્રથી 16 ગ્રંથ એ સમજી શકે છે. તેને સારી રીતે સમજાવવા માટે એને તેના ઉપર ભાષામાં હું ટીકા લખું. એટલે ગોપેશ્વરજીએ પછી શિક્ષાપત્ર ઉપર ટીકા લખી. અને હરજીવનદાસ તમને એ ટીકા લખતા જે સંભળાવવું એ કાગળ કલમ મંગાવો. પછી એ પોતે સંભળાવતા હતા હરજીવનદાસ, અને પોતે ગોપેશ્વરજીએ પોતે ટીકા લખી શિક્ષાપત્ર ઉપર. હરિરાયજીના 41 શિક્ષાપત્રો ઉપર ગોપેશ્વરજીએ ટીકા લખીને એ સ્વસ્થ થઈ ગયા. આનંદથી પાછા ભગવત સેવામાં પરાયણ થઈ ગયા. જયરાજ, સૌ પ્રથમ આપ સ્નાન કરી અને ભોજન કરો અને પછી દાદાભાઈને આ પત્રોનો જવાબ લખો અને પછી વિશ્રામ કરો. રાતે આપણે બેસશું. આપ ભોજન કરશો પછી જ વૈષ્ણવો પણ પ્રસાદ લેશે. તો બધા વૈષ્ણવે પણ 3 દિવસ સુધી જલપાન નથી કર્યું. એટલે પછી ગોપેશ્વરજીએ પ્રસાદ લીધો અને પછી બધા વૈષ્ણવે લીધો અને પછી એ શિક્ષાપત્રો ઉપર એને ટીકા લખી. એટલે શિક્ષાપત્ર એવો આપણો રત્ન ગ્રંથ છે, અનમોલ રત્ન છે કે બધી જ આપણા પુષ્ટિ સંપ્રદાયની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન એમાંથી શિક્ષાપત્રમાંથી મળી જાય, શિક્ષાપત્રમાંથી મળી જાય. એ આખા 16 ગ્રંથના સાર રૂપે શિક્ષાપત્રો પ્રગટ થયા. એ શ્રી હરિરાયજીનું આ સંપ્રદાયને એક બહુ મોટું દેન છે. અને ત્યાર પછી હરિરાયજીનું બધું ગ્રંથ સાહિત્ય 300 ઉપર ગ્રંથો હરિરાયજીએ લખ્યા. 100 ગ્રંથો તો ખાલી આ જે વાંગ મુક્તાવલીનો ભાગ છે એમાં 100 ગ્રંથો. વાંગ મુક્તાવલીના 2 ભાગ બહાર પડ્યા છે.
એમાં 100 ગ્રંથો છે ખાલી, નાના મોટા 100 ગ્રંથો. બીજા બધા અષ્ટકો, મહાપ્રભુજીના સ્તુતિના અષ્ટકો છે. આમાં બહુ સુંદર એનું વિવેચના કરી છે કે શિક્ષાપત્રનો એણે આરંભ કર્યો, પછી હરિરાયજીએ સંસ્કૃત ભાષામાં, ગુજરાતી, મારવાડી, પંજાબી 5 ભાષાઓમાં રચનાઓ કરી. અને જે પદ્ય અને ગદ્ય બંને રૂપમાં છે, ગદ્યના રૂપમાં છે અને પદ્યના રૂપમાં છે. આપની રચનાઓ પૈકી મુખ્ય કૃતિઓ આ રીતે છે: સંસ્કૃત ગ્રંથો માર્ગ સ્વરૂપ નિર્ણય, સ્વમાર્ગી કર્તવ્ય નિરૂપણ, સ્વમાર્ગી સાધન રહસ્ય, ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગત્વ નિશ્ચય, ભક્તિ દ્વૈવિધ્ય નિરૂપણ, સ્વમાર્ગી ભક્તિ દ્વૈવિધ્ય વિવેક, સ્વમાર્ગી મુક્તિ દ્વૈવિધ્ય નિરૂપણ, સ્વમાર્ગી સેવાફલ રૂપ નિર્ણય, પુષ્ટિ માર્ગી સ્વરૂપ નિરૂપણ, સ્વમાર્ગી સ્વરૂપ સ્થાપન પ્રકાર. એટલે આ પુષ્ટાવાનો જે પ્રકાર છે એના ઉપર હરિરાયજીનો ગ્રંથ છે. સ્વરૂપ સ્થાપન પ્રકાર, શ્રીમદ પ્રભુચિંતન પ્રકાર, પુષ્ટિપથ મર્મ નિરૂપણ, પુષ્ટિમાર્ગ લક્ષણાની વગેરે જેવા 130થી વધુ ગ્રંથોની રચના આપણે કરી. બીજા આચાર્યોને તમે એક બાજુ રાખો ને એક બાજુ હરિરાયજીને રાખો તો 50% ફાળો હરિરાયજીનો છે સંપ્રદાયને આજે. અને એ સાવ સરળ લેંગ્વેજમાં, બધા જ હરિરાયજીની લેંગ્વેજ સમજી શકે એવી લેંગ્વેજમાં ગ્રંથો મળે એના. કોઈ પણ ગ્રંથ જુઓ તમને, અને કોઈ એવો પોઈન્ટ સંપ્રદાયમાં બાકી નહીં હોય જે હરિરાયજી એને ન સમજાયું હોય. હરિરાયજી વાંગમુક્તાવલી ભાગ 1 અને 2 એ પ્રગટ થયા છે, અને બધા ગ્રંથો ગુજરાતીમાં અનુવાદ સાથે છપાણા છે. અને બીજા પણ ગ્રંથો ઘણા બધા, ગુણસાગર, બ્રહ્મવાદ, સહસ્ત્ર શ્લોકી ભાવના, પછી અષ્ટપદીઓ, સપ્તશ્લોકી અર્થ એટલે ટીકા આપણે જોઈ હતી ને, સપ્તશ્લોકી ઉપર ટીકા હરિરાયજીની સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત ઉપર, વૈષ્ણવ વાહનિકમ, સેવા પદ્ધતિ એટલે ચિહ્નો, માલા તિલક, વૈષ્ણવ વાહનિક એટલે એની દિનચર્યા છે આહનિક, સેવા પદ્ધતિ, ભક્તિ વિવેક, ભક્તિવર્ધની વિવેક, મધુરાષ્ટક તાત્પર્ય આદિ બીજા ગ્રંથો. સંસ્કૃત ભાષામાં તેમની કુલ રચનાઓ 166 જેટલી છે. પછી વ્રજ ભાષામાં ભાવનાના ગ્રંથો વિશે જેની સંખ્યા 24 જેટલી છે. સેવા ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના, શ્રીનાથજીની શ્રી નાથદ્વારની ભાવના, પછી ભગવાનના ચરણ ચિહ્નની ભાવના, પુષ્ટિ દ્રઢાવ અને ભાવ પ્રકાશ. જે ગોકુલનાથજીએ 84-252 વાર્તા પ્રસંગો લખ્યા એની ઉપર હરિરાયજીએ ભાવ પ્રકાશ લખ્યા. કારણ કે ભાવ પ્રકાશ દ્વારા આપણે એનો સાચો સિદ્ધાંત સમજી શકીએ કે ભાઈ આ વાર્તા પ્રસંગનું તાત્પર્ય શેમાં છે, એટલે હરિરાયજીએ ભાવ પ્રકાશ લખ્યા. નહીતર એમાંથી તો કેટલા અર્થો કાઢે. એટલે શ્રી હરિરાયજીએ, શ્રી ગોકુલનાથજીએ બધા વાર્તા પ્રસંગો લખ્યા, એની ઉપર એને ભાવ પ્રકાશ પ્રગટ કર્યા છે. ત્યાર પછી આ ઉપરાંત અન્ય ભાષાઓમાં 24 જેટલી રચનાઓ મળે છે. એમણે ગ્રંથો ઉપરાંત વધાય, નિત્ય પદો, વર્ષોત્સવના પદો, દીનતા આશ્રયના પદો, યમુનાજીના પદો જેવા કીર્તનો પણ વિપુલ પ્રમાણમાં રચ્યા. એમના કીર્તનોમાં મુખ્યત્વે એમના કીર્તનોમાં રસિક એવી છાપના આમાં છે ને, પ્રિય સંગ રંગ ભરીમાં આવે ને, રસિક પ્રીતમ. તો રસિક, પછી રસિકરાય, રસિકદાસ એની છાપો. તદુપરાંત તેમણે હરિદાસ, હરિધન એની છાપોની પણ રચના જોવા મળે છે. એમના વહુજી સૌંદર્યવતા વહુજી, હરિરાયજીના વહુજીનું નામ હતું શ્રી સૌંદર્યવતા વહુજી, એને પણ રચનાઓ કરી છે. સૌંદર્યવતા વહુજી મહારાજે પણ વ્રજભાષા અને ગુજરાતીમાં ધોળ પદો રચ્યા છે. આ હરિરાયજીની બધી રચનાઓ 300થી વધુ છે. પછી એના ગ્રંથોના વિષયોનું વર્ગીકરણ આપણે કરીએ તો વાદ ગ્રંથોમાં તો ભક્તિવાદ, બ્રહ્મવાદ, નિરૂપણ ગ્રંથોની અંદર સ્વમાર્ગી મૂળ સ્વરૂપ, જન્મ વૈફલ્યાષ્ટક, પછી નિર્ણય ગ્રંથોની અંદર માર્ગ સ્વરૂપ નિર્ણય, નિશ્ચય ગ્રંથોની અંદર પુષ્ટિ માર્ગ લક્ષણાની, નિરાકરણ ગ્રંથોની અંદર મૂળ રૂપ સંશય નિરાકરણ એટલે જે ભગવાનનું પ્રાગટ્ય થયું ગોકુલમાં તો એ સંદર્ભમાં મૂળ સ્વરૂપ નિર્ણય, નિરાકરણ ગ્રંથોની અંદર મૂળ રૂપ સંશય નિરાકરણ,
પછી રહસ્ય ગ્રંથોની અંદર સ્વમાર્ગી સાધન રહસ્ય, તાત્પર્ય ગ્રંથોની અંદર મધુરાષ્ટક તાત્પર્ય, વિવેક ગ્રંથોની અંદર ભક્તિ દ્વૈવિધ્યમ વિવેક, વિવેચન ગ્રંથોની અંદર બ્રહ્મ સંબંધ કઠિન અંશની વિવૃત્તિ, એમાં વિવેચન. પછી વિવૃત્તિ ગ્રંથોની અંદર 16 ગ્રંથો ઉપરની વિવૃત્તિઓ, ટીકાઓ. 16 ગ્રંથ ઉપર આપણે ટીકાઓ લખીશ ને એમ. એવી રીતના ઘણા બધા. અને 41 શિક્ષાપત્રો. એ સિવાય સ્મરણ ધ્યાન ગ્રંથો, જપ સમયે સ્વરૂપ ધ્યાન, એટલે ઠાકોરજીનું આપણે જપ કરતા હોય ત્યારે કેવી કેવી લીલાઓનું ધ્યાન ધરવું, એનું બહુ સુંદર વર્ણન આપે કર્યું છે. સ્તોત્ર ગ્રંથો એટલે ગોપીજન વલ્ભાષ્ટક, શિક્ષાપત્રો 41 શિક્ષાપત્રો. એ બીજા એ સિવાય સ્વતંત્ર લેખ, સુબોધનીજી ઉપર સ્વતંત્ર લેખ જોવા મળે આપના. આચાર્યજીના કોઈ વાક્ય ઉપર સ્વતંત્ર લેખ છે, વેણુગીતમાં ઘણી જગ્યાએ છે. તો આ બધા ગ્રંથો, વિપુલ સાહિત્ય હરિરાયજીનું છે આમાં. અને આની વિશેષતા શું છે હરિરાયજીના ગ્રંથોની? એ એક તો એ ખૂબ સરળ ભાષામાં સ્પષ્ટ રૂપમાં છે, તેથી સમજવામાં જરાય મુશ્કેલી ન પડે. આપે એક ખેડૂ હોય એ એવી ભાષાને, શિક્ષાપત્રની ભાષાને એ ખેડૂ સમજી જાય. હાવ આ વાંગમુક્તાવલીના ગ્રંથ જુઓ તો ઓછું ભણેલી વ્યક્તિ પણ સારી રીતે પુષ્ટિ સિદ્ધાંતને સમજી જાય એમ. આજે આપે સંપ્રદાયનો કોઈ વિષય કે સિદ્ધાંત સમજાવ્યા વિના બાકી છોડ્યો જ નથી. કોઈ પણ વિષય હોય હરિરાયજી એને સમજાવ્યો જ હોય. સંપ્રદાયને સમજાવવા, સંપ્રદાયના ગ્રંથોનો વ્યવસ્થિત અભ્યાસ કરવા, સૌપ્રથમ શરૂઆત કરવા આપના આ ગ્રંથો પણ ખૂબ ઉપયોગી છે. કોઈ આ માર્ગમાં એન્ટર થાય તો એના માટે હરિરાયજીના ગ્રંથો બેસ્ટ. સ્વમાર્ગી શરણ સમર્પણ સેવાદી નિરૂપણમ ગ્રંથ. પછી આપે પ્રમાણ અને પ્રમેય બંને માર્ગનું નિરૂપણ પ્રમાણપૂર્વક કર્યું છે. આપની રચનાઓ સ્વાનુભવમાંથી પ્રગટ થયેલી છે. ભક્તિના ભાવની વૃદ્ધિ અર્થે આપના ગ્રંથો ઉત્તમ પોષણ આપનારા છે. મોટા ભાગના ગ્રંથો લઘુ ગ્રંથો હોવાથી ઓછા સમયમાં શીખી શકાય એવા છે. સાધારણ સંસ્કૃત જાણનાર પણ આસાનીથી સમજી શકે છે. સ્તોત્રાદિમાં મધુરતા અને લાલિત્ય પણ છે. વિવિધ છંદોના પ્રયોગો છે. આ બધા કારણે આપને વૈષ્ણવો શિક્ષા સાગર કહે છે. 400 વર્ષોથી આપના શિક્ષાપત્ર જેવા ગ્રંથો ભગવદ્ વાર્તાઓમાં નિયમપૂર્વક વંચાય છે. પુષ્ટિ સૃષ્ટિના ઘડતરમાં આ ગ્રંથો અમૂલ્ય છે હરિરાયજીના. આપનું આયુષ્ય મર્યાદા, હવે છેલ્લે આયુષ્ય મર્યાદામાં બતાવ્યું છે કેટલા વર્ષ આપ 125 વર્ષ બિરાજ્યા ભૂતલ ઉપર. આપનું આખું આયુષ્ય મર્યાદા 125 થી 128 વર્ષની આશરે મનાય છે. એ દ્રષ્ટિએ આપે વિક્રમ સંવત 1872 ઈસવીસન 1816 ના અરસામાં નિત્યલીલામાં આપે પ્રવેશ કર્યો હોવાની જણાય છે. 200 ઉપર થાય ને. આપના સમયમાં જ આપના બધા બાળકો નિત્યલીલા પ્રાપ્ત થયા હતા. હરિરાયજીના સમયમાં હરિરાયજીના બધા બાળકો નિત્યલીલામાં પ્રાપ્ત થયા હોવાનું જણાય છે. કારણ કે આપના લીલા પ્રવેશ પછી આપના વહુજીએ શ્રી તિલકાયત મહારાજ દામોદરજીના પુત્ર ગિરધરજીને ગોદ એટલે કે દત્તક લીધા હતા. કારણ કે બધા બાળકો નિત્યલીલામાં પધાર્યા એટલે આપે ખિમનોરમાં જ નિત્યલીલામાં પ્રવેશ કર્યો હતો. ખિમનોર જ બિરાજતા અને ખિમનોરમાં જ આપણે નિત્યલીલામાં પ્રવેશ કર્યો હોવો જોઈએ. કારણ કે આજે પણ ત્યાં બેઠકજી પાસે વાવડી છે અને ત્યાં આપનો તુલસી ક્યારો છે. એટલે જ્યાં એ નિત્યલીલામાં પધારે એટલે એક તુલસી ક્યારો એનો બનાવ્યો છે. આજે પણ એ વિદ્યમાન છે. હરિરાયજીની ઉત્તરા અવસ્થા દરમિયાન પુરુષોત્તમજી યુવા અવસ્થામાં હતા. કારણ કે હરિરાયજી પછી મોટા વિદ્વાન આચાર્ય થયા હોય તો પુરુષોત્તમજી, એ પુરુષોત્તમજીની યુવા અવસ્થા હતી ત્યારે હરિરાયજીની વૃદ્ધાવસ્થા હતી. હા, 10 દિગ્વિજય. હમણાં જ આપણે પુરુષોત્તમજીનો ઉત્સવ ગયો ને, તે દિવસે મારી બહુ ઈચ્છા હતી કે પુરુષોત્તમજીનું જીવન ચરિત્ર તો જોઈએ આપણે. કમસે કમ આપણા આવા મોટા વિદ્વાન આચાર્ય એવા થઈ ગયા કે આપણે આટલો મોટો વારસો આપ્યો ને આપણે એને યાદ ન કરીએ તો આપણે કેવા કહેવાય. એટલે પુરુષોત્તમજીનું એટલું સાહિત્ય છે. પુરુષોત્તમજી 32 ગાડા ભેગા જ રાખતા, એટલું સાહિત્યના ભેગું હોય.
32 ગાડા ભેગા હોય. પુરુષોત્તમ 10 દિશામાં ડંકો વગડાવ્યો હતો, એવા પુરુષોત્તમજી હતા. અને આખું જીવન અને ગ્રંથોનો અભ્યાસ, ગ્રંથોનું પ્રકાશન, એટલે આ મહાપ્રભુજીના ગ્રંથો ઉપર ટીકા સાહિત્ય એટલું પુરુષોત્તમજીનું છે. જેમ હરિરાયજીનું છે એમ પુરુષોત્તમજીનું. એટલે શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, 7 બાળકો વગેરે, પછી હરિરાયજી આખા સંપ્રદાયનો આખો ધુરા જે છે એની ઉપર હતી એમ. અને ત્યાર પછી પુરુષોત્તમજી. આ રીતે આખી આ પરંપરામાં આવા આચાર્યો પ્રગટ થતા રહ્યા. એને આ સંપ્રદાય છે મહાપ્રભુજીની કૃપાથી એવો ને એવો આપણો છડવાઈ રહ્યો છે. ઘણી ખરાબીઓ આવતી રહે એવું તો બધા સંપ્રદાયની અંદર થયા કરે, પણ સંપ્રદાય તો હજી મહાપ્રભુજી સંપ્રદાયને ચલાવવા વાળા છે. તો હરિરાયજીના આવા ગ્રંથો, મહાપ્રભુજીના ગ્રંથો, ગુસાઈજીના ગ્રંથો, ગોપીનાથજીના ગ્રંથો, બધા આચાર્યના ગ્રંથો હજી ભૂતલ ઉપર બિરાજી રહ્યા છે. ત્યાં સુધી તો બધા આચાર્યો હયાત જ છે એમ સમજવું જોઈએ કે આપણા ઘરમાં પણ આવા ગ્રંથોને આપણે વસાવવા જોઈએ. તો અહીંયા આપણે સમાપન કરીએ. આપણો સમય થઈ ગયો છે. આપણે હરિરાયજીના કીર્તન પણ કરવાના છે. તો આ એક ખાલી ટૂંકી સમજ હરિરાયજીના, થોડીક આપણને એનો પરિચય થાય. અને બહુ સુંદર હરિરાયજીનું જીવન આખું એવું અલૌકિક હતું કે આપણને એટલા બધા ગ્રંથો આપે પ્રગટ કર્યા કે હરેક પુષ્ટિજીવ મહાપ્રભુજી સુધી, મહાપ્રભુજીના હાર્દ સુધી એ પહોંચી જાય અને પોતાના ઘરમાં ભગવત સેવા કરી, ભગવત કથા પરાયણ થઈને ભગવત પ્રાપ્તિ એને થઈ શકે એવો આ પરિશ્રમ હરિરાયજીએ કરેલો છે. અને એના જીવનમાં આપણે જોયું ને, વૈષ્ણવ પ્રત્યે એનો જે સ્નેહ હતો એ અગાધ હતો એમ. એની દીનતા સાગર કહેવાય. કેટલા સુંદર પ્રસંગો એના આમાં છે. તો આપણે છેલ્લે આ આશ્રયના પદમાં જ હું વારી ને વલ્લભયન પર એ આપણે પદ બોલીને સમાપન કરી. એ આપણું અહીંયા સમાપનનું હશે ને મંગલાચરણ પણ હશે કીર્તનનું. કીર્તનનું આજે મંગલાચરણ હું વારી ને વલ્લભયન પર આમાં હશે નિત્ય પદમાં. જો ગપદની દસા પની સાગ સાની દપ ગસા આરે દને સાગ વારીન વલ્લભયન પર વારીન વલ્લભયન પર મેરે તન કો કરો मेरे तन को करो बिछोना शीस दरो इनके चरणन तर हो वारीन वल्लभयन पर मेरे Sadhara
દેખો નખિયને ભરી દેખો નખિયન મંડલ માધ્ય બિરાજત ગિરિધર आयतो मेरे प्राण जीवन दनयतो मेरे प्राण जीवन धन दान दिए श्रीवल्लभ वारी न वल्लभी यन पर तो प्राण जीवन दान यतो मेरे प्राण जीवन दान दिए श्री वल्लभ वारी पुष्टि प्रकाश प्रगट करे को पुष्टि प्रकार प्रगट करिवे को फिर प्रगटे श्री विठ्ठल वपुधर पुष्टि प्रकार को रसिक प्रीतम रसिक सदा आसइन की कर रसिक सदा आसइन की कर वल्लभियन के चरण रज अनुसर हो वारी न वल्लभी यन पर रसिक चरण रज अनुसर हो वारी न वल्लभी हो वारी न वल्लभी यन पर हो वारी न वल्लभी यन पर हो वारी न वल्लभी यन पर हो वारी न वल्लभी यन पर
શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમુનિ મહારાણી કી જય. શ્રી ગોવર્ધન